હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 128 પાનો 81 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ પોષ સુદ 8 રવિ 1987 પ્રભુશ્રી લખે છે, પ્રારબ્ધ અનુસાર જે બને તે સંભાવે જોયા કરવા જેવું છે. કાળ પંચમ કડી કાળ છે, તેની પ્રવૃત્તિમાં આગળ પડી ખોટી થવા જેવું નથી. હર્ષશોકના પ્રવાહમાં નહીં તણાતા. ધીરજ, ક્ષમા, સહનશીલતા, શાંતિ, ખમી ખોંદવો એ ઉત્તમ ગુણોનો આશ્રય લઈને ધર્મ ધ્યાનની ભાવના નિરંતર કર્તવ્ય છે. મરણ સંભાળીને રોજ પવિત્ર સદાચરણમાં પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. જી ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુશ્રીએ લખ્યું, પ્રારબ્ધ અનુસાર જે બને તે સંભાવે જોયા કરવું. આપણા જેવા કર્મ બાંધ્યા એને પ્રારબ્ધ કે આગલા ભવના કર્મને આ ભવમાં પ્રારબ્ધ કહે, નસીબ કહે. જેવા આપણે બાંધ્યા તે અનુસાર બધા સંજોગ મળી આવે છે. તો તેને આધારે જેવા સારા નરસા ખોટા સારા એ બધા સંજોગો મળે તે બધાને તે સંભાવે જોયા કરો. એ સિવાય તમે આ સંસારથી છૂટી ન શકો. બધા બધું સારું જ ઈચ્છે કંઈ, તેથી બધાને સારું થાય નહીં. પણ જે કર્મો જેવા બાંધે એવું જ થાય. તો પછી જેવું થાય એવું જ માની લઈએ કે બસ બહુ સરસ છે. જે થાય તે યોગ્ય જ માનવામાં, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણનું રસપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. આ જગત આત્મરૂપ માનવામાં, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવા યોગ્ય છે. બીજી રીતે નહીં. કૃપાલ કે બીજી રીતે નહીં. જો તમારે આ સંસાર સમુદ્રથી તરવું હોય તો આ જ ઉપાય છે. નાતા દ્રષ્ટાપણું સંભાવે જે થાય તે જોયા કરો. પ્રારબ્ધ અનુસાર જે બને તે સંભાવે જોયા કરવા જેવું છે. કાળ પંચમ કાળ કળીકાળ છે, ભયંકર પાપનો યુગ છે. એટલે બધું વર્તન વિપરીત જણાશે, મોહવાળું. પણ તેની પ્રવૃત્તિમાં આગળ પડી ખોટી થવા જેવું નથી. આ સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં આગળ પડી આગેવાન થઈ અને ખોટી થવા જેવું નથી. કોઈ સામાજિક કામ હોય કે ગમે તે કામ હોય આ જગતના, ત્યાં ખોટી થવા જેવું નથી. કે બધા જીવો વિશેષ મોહવાળા, એમના સંગથી આપણને કંઈ વિશેષ લાભ નહીં થાય. પડતું પતન થાય, ઉન્નતિ ન થાય. માટે એવા સંગથી દૂર જ રહેવું. કંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ તો સંગ વગેરે કરવો પડે, એટલે એવા નિમિત્ત જ ન જોઈએ. પંચમ કળીકાળ છે, તેની પ્રવૃત્તિમાં આગળ પડી ખોટી થવા જેવું નથી. હર્ષશોકના પ્રવાહમાં નહીં તણાતા. ધીરજ, ક્ષમા, સહનશીલતા, શાંતિ, ખમી ખોંદવો એ ઉત્તમ ગુણોનો આશ્રય લઈને ધર્મ ધ્યાનની ભાવના નિરંતર કર્તવ્ય છે. કોઈ આવા પુણ્યના ઉદયમાં હર્ષ પણ કરવો નહીં, પાપના ઉદયમાં શોક પણ લાવવો નહીં. એમ હર્ષશોકના પ્રવાહમાં નહીં તણાતા ધીરજ રાખો, ક્ષમા રાખો, સહનશીલતા રાખો, ભાવોમાં શાંતિ રાખો અને બધું ખમી ખોંદો, બધું સહન કરો. સંભા એ ઉત્તમ ગુણોનો આશ્રય લઈને ધર્મ ધ્યાનની ભાવના નિરંતર કર્તવ્ય છે. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. આ કે ગુણો તમે કેળવશો તો સમાધિ મરણમાં પણ તમને મદદરૂપ થશે. ધીરજ, ક્ષમા, સહનશીલતા, શાંતિ અને ખમી ખોંદવો, દરગુજર કરવું, આવા ઉત્તમ ગુણો જો આશ્રય કરીએ તો આપણું કલ્યાણ છે. અને એથી ધર્મ ધ્યાન પોસાય છે.
એટલે નિરંતર આ જ કર્તવ્ય છે. મરણ સંભાળીને રોજ પવિત્ર સદાચરણમાં પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે જી. મૃત્યુને રોજ સંભાળ અને પવિત્ર સદાચરણ કદી છોડવા નહીં. કેમ કે આચારો પ્રથમો ધર્મ આરાધનામાં આચાર સદાચાર એ તો પહેલું આચરણ જોઈએ. જો સદાચારી ન હોય તો એ ધર્મ આરાધી ન શકે. એટલે આપણને પહેલાં પ્રતિજ્ઞામાં સપ્તવ્યસનનો ત્યાગ કરાવે કે આ પહેલાં છોડો તો તમારી વૃત્તિ સ્થિર રહીને કે ધર્મ આરાધના તમે કરી શકશો નહીં તો નહીં થાય. એટલે મરણ સંભાળીને રોજ પવિત્ર સદાચરણમાં પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે જી. મન મલિન થાય નહીં તેનું કહે છે ધ્યાન રાખવા યોગ્ય છે. અને તેના માટે ભક્તિ સ્વાધ્યાયમાં રહેવાથી એ મન મલિન ન રહે, નિર્મળ રહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પત્રાંક 129 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાસ પોષવદ 11 બુધ મકર સંક્રાંતિ 1987. આમાં પ્રભુશ્રીજીએ પત્રમાં પહેલા 3 ગાથાઓ ટાંકી છે કોઈ બીજા મહાપુરુષોની. એમાં લખ્યું સહજ મિલાસો દૂધ બરાબર માગ લિયા સો પાણી ખેંચ લિયા સો રક્ત બરાબર ગોરખ બોલ્યા વાણી. ગોરખ સંત થઈ ગયા. આ ગોરખ એમ કે ગોરખનાથે કે સહજ મિલાસો દૂધ બરાબર એટલે આપણા કર્મ પ્રમાણે જે મળી આવે તે બસ દૂધ બરાબર. એમાં હર્ષોગ ન કરવો. જે મળ્યું તે બહુ છે. બધી પ્રવૃત્તિમાં સહજ ભાવ રાખવો. ખેંચાતેણ ન કરવી. આ સારું મળ્યું સારું, નરસું મળ્યું નરસું, જેવા કર્મ પ્રમાણે મળ્યું તે બધું સારું. સહજ મિલાસો તે તો દૂધ બરાબર છે. પણ માંગ લિયાસો પાણી. કોઈની પાસે માંગીને લઈ લેવું આ સારું છે મને આપી દો તો કે જે પાણી બરાબર છે. કોઈની પાસે કંઈ નહીં માંગ. પરમ કૃપાળુ દેવ મોસાળમાં ગયા હતા, 10 વર્ષના હતા. તે વખતે ગયા ત્યાર તો દાસીભાઈ ન્યાયાધીશની સાથે ગયા રાજકોટ. પણ આવ્યા ત્યારે જોઈએ એટલા પૈસા પૂરા નથી. એટલે પછી શું કરે, મામાને ઘેર જાય છે. છતાં મામા પાસે પણ પૈસો નથી માંગતા કે ભાઈ મને પૈસા નથી એટલે મારે પાછું જવું છે. નહીં, ગાડી ભાડું આપો. નહીં જ કહ્યું. પછી ધારસીભાઈ તો એમને બહુ જ મહાપુરુષ જેવા માનતા હતા. એમના ઘરે મળવા જાય છે. ત્યાં પણ કંઈ જ એવી વાત નથી કરતા. પણ મામાએ એક મીઠાઈનો ડબ્બો આપ્યો છે કે જાણે ભાણેજ આવ્યો હવે એને જાય છે ઘરે તો એક મીઠાઈનો ડબ્બો આપ્યો. એ મીઠાઈનો ડબ્બો એમને કંદોઈના દુકાને જઈને વેચી દીધો. અને એના જે પૈસા આવ્યા એમાંય આવ્યા ક્યાં પવાણી આવ્યા કે મોરબી આવ્યા. પણ પોતાના તનને માટે ક્યાં પણ માગ્યું નહીં. મર જાઉં मांगू नहीं अपने तन के काज परमार्थ के कारणे मांगू न समझू लाज. કે મર જાઉં ભલે પણ મારા શરીરને માટે તો બીજા પાસે ન જ માંગ. એ મહાપુરુષોનો જેવો ઉચ્ચ આદર્શ છે તે કૃપાલદેવે કરી બતાવ્યો 10 વર્ષની ઉંમરમાં. પણ પરમાર્થ કે કારણે માગું ન સમજુ લાજ. પરમાર્થનું જ્યારે વાત આવતી પરમશોધ પ્રવાહ મંડળની ટીપ ત્યારે કૃપાલદેવે ધરી છે જે યોગ્ય જીવ હતા તેની આગળ કે ત્યાં તમારે કંઈ લખાવો તો લખાવો. તે વખતે કંચન કામિનીનો ત્યાગ કરી દીધેલો. પૈસા પણ પાસે રાખતા નહીં, ગાડીની ટિકિટ પણ રાખતા નહીં. પણ આવી આ ટીપ માટે જે પ્રવૃત્તિ કરતા તેને પણ અતિચાર રૂપ લેખતા. એકવાર હરિભાઈ હતા કે આ બધી ટીપ ચાલી રહી છે તે વખતે હરિભાઈના મનમાં એમ થયું કે હું મારી પાસે પણ કે 30 રૂપિયા એકે પૈસો કરીને બચાવેલા છે
જ્ઞાનદાનનું મહાત્મ્ય ઘણું કહ્યું. એટલે એમણે તો પેલા 30 રૂપિયા હું આપી દઉં એવો ભાવ ઉપજો. કૃપાલદેવના જ્ઞાનથી બહાર નથી. એટલે કૃપાલદેવે એમ કહ્યું કે આ ટીપ હરિલાલ ભાઈના હાથમાં આપો, હરિલાલને આપો. એટલે હરિલાલ ભાઈ પાસે આવ્યું. એટલે એ વાંચતા આમાં જોયું તો આમાં તો મોટા મોટા આંકડા. હવે કે આમાં 30 રૂપિયા, આમાં શું ગણતરી, આપણે કેવી રીતે લખાવીએ? આ તો બધા મોટા આંકડા છે, આપણે એવો 30 રૂપિયાનો આ કેમ પાડીએ? કૃપાલદેવ ભાવ સમજી ગયા ને કૃપાલદેવ શું બોલ્યા કે હરિલાલ, શું વિચારે તમને ઘેરી લીધા? એટલે કે કેમ વિચારમાં પડી ગયા આ ટીપ જોઈને? તમારા વિચારમાં ભૂલ છે. તમારા ડબ્બામાં કે ડબ્બી કહ્યું તેમાં 30 રૂપિયા નથી, 51 રૂપિયા છે. કૃપાલદેવને 51 રૂપિયા દેખાયા એના જ્ઞાનમાં. અને તમે એમ વિચાર કર્યો છે કે જે કંઈ આ મારી પાસે તે બધું આપી દઉં, માટે હવે તમે એમાં જે ભરવું હોય ભરો. એટલે કે 51 રૂપિયા છે એમ. એટલે 51 એમાં ભરી દીધા એમને. અને પછી ઘરે ગયા. હવે કે 51 લખાવી તો દીધા, પણ ડબ્બામાં છે કે નહીં હોય તો ક્યાંથી લાવીશું? એટલે પૈસો અધેલું જે કંઈ પણ બધા હતા તે સમયના સિક્કાઓ બધા બહાર કાઢ્યા, ઠાલવીને બરોબર ગણ્યા તો કે બરોબર 51 રૂપિયા થઈ રહ્યા. એમાં એક પૈસો ન વધ્યો કે ન ઘટ્યો. એટલે કૃપાલદેવનું જ્ઞાન કેવું એ વખતે. એમ સહજ ભાવે બધું થાય તે કરવું, કોઈથી ખેંચાઈને કંઈ કરવું નહીં. સહજ મિલાસો દૂધ બરાબર, પણ માંગ લિયાસો પાણી, માગવું નહીં. મર જાઉં માગું નહીં અપને તન કે કાજ. માગ લિયાસો પાણી અને ખેંચ લિયાસો રક્ત બરાબર. એની પાસેથી એને ઝૂંટવી લેવી કોઈની પાસેની વસ્તુ, આ દગો કરીને કે કોઈ પણ રીતે, તો કે છે તો લોહી બરાબર છે. કોઈની વસ્તુ બીજાની હોય ને છેતરીને કે ગમે તેમ દબાવીને લઈ લેવી તે લોહી બરાબર છે. ગોરખ બોલ્યા વાણી. એટલે બધું સહજ રાખવું. જે કર્મ ઉદય આવે તે ઠીક. આવા બધા વિચારો કરીને આની પાસે સારું છે તો માંગી લઉં કે ખેંચી લઉં એવા કોઈ ભાવ કરવા નહીં. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, ખેંચ લિયાસો રક્ત બરાબર. ગોરખ બોલ્યા વાણી. બીજી ગાથા. સુનો ભરત ભાવી પ્રબળ વિલખત કહે રઘુનાથ, હર્ષ શોક હાનિ વૃદ્ધિ યશ અપયશ વિધિહાત. ભરતને શ્રી રામ કે છે. જ્યારે શ્રી રામને વનવાસ થયો ત્યારે ભરત આવીને કે ભાઈ છે કે આપ ઘરે ચાલો, શ્રીરામ પ્રત્યે એને બહુ ભક્તિ છે. આ તો એની માં કૈકેયીએ બધું બગાડી નાખ્યું કે જાણો મારો પુત્રને રાજ્ય મળે. પણ ભરતને એવો ભાવ નથી. એ તો તરત જ જંગલમાં આવીને શ્રીરામને કે આપ પધારો, રાજ્ય આપનું છે. ત્યારે શ્રીરામ કહે, સુનો ભરત ભાવિ પ્રબળ, હોનહાર પ્રબળ છે, એમાં કોઈનો દોષ નથી. માતા કૈકેયીનો દોષ નથી, કોઈનો દોષ નથી. ભાવિ પ્રબળ વિલખત કહે રઘુનાથ. એટલે આ બધું જોઈને જે પ્રમાણે બની રહ્યું છે વિલખત એટલે જોઈને કહે રઘુનાથ. એટલે શ્રીરામ કહે કે આ બધી હર્ષના નિમિત્તો બનવા, રાજ્યોના બળે મને પાછો વનવાસ થઈ જવો, આવા શોકના નિમિત્તો બનવા, એ હર્ષ શોક કે હાનિ કે વૃદ્ધિ કે યશ કે અપયશ એ તો બધું વિધિને હાથ છે, પ્રારબ્ધને હાથ છે. એમાં કોઈનો દોષ નથી. અને જેવા અમે પ્રારબ્ધ બાંધ્યા તેવું બની રહ્યું છે, એમાં તારે પણ કોઈ બીજું લગાડવું નહીં. પણ આવા ભાઈ પણ કેવા કે બહુ પ્રયત્ન કરવા છતાં શ્રીરામ આવ્યા નહીં તો અંતે કે આપની ચરણ પાદુકા મને આપો. એ લઈ જઈને સિંહાસન પર મૂકી, પોતે નહીં બેઠા. આ રાજ્ય શ્રીરામનું છે, મારું નથી. આવા ભાઈ પણ આ કાળમાં ક્યાં છે? હા, શ્રીરામ તો એક ઉચ્ચ આદર્શ રૂપે આ જગતવાસી જીવો માને છે સીતા સાથે, પણ એ તો ભગવાન થઈ ગયા, કેવળનાથ પામીને મોક્ષે ગયા છે. પણ એના ભાઈઓ પણ કેવા હતા. સુનો ભરત ભાવી પ્રબળ વિલખત કહે રઘુનાથ,
હર્ષ શોક હાનિ વૃદ્ધિ યશ અપયશ વિધિહાસ. હવે કૃપાલીના વચનો ટાંકે છે પ્રભુશ્રીજી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ દેહ શાના માટે ધર્યો છે? હવે તો મુક્તિ મેળવવા માટે આ દેહ છે. આ 5 ઇંડના વિષયો તો અનંત વાર ભોગવ્યા, દેવલોકના સુખ પણ ભોગવ્યા, તો આવા તુચ્છ વિષયોના સાધનથી શું તૃપ્તિ થવાની છે? નથી ધર્યો આ દેહ વિષય વધારવા. 5 ઇંડના વિષયો વધારવા માટે આ દેહ નથી ધર્યો, કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધાર. કાં તો 5 ઇન્દ્રિય માટે જીવન વિતાવે મનુષ્ય, કાં પછી પરિગ્રહ ભેગો કરવા. પૈસા ભેગા કરું, પછી એનાથી જમીન લઉં, કે દાગીણા લઉં, હીરા માણેક મોતી લઉં, એમ કે મકાનો ભેગા કરું, એમ પરિગ્રહને એકઠો કરવામાં જ એ પોતાનું કલ્યાણ માને છે. પણ નાની પુરુષો કે આમાં તારું કલ્યાણ નથી, પણ આ બધી મૂર્છાત અને અધોગતિમાં લઈ જશે. પછી તું સાફ થઈને જ્યાં ધન દાટેલું હોય ત્યાં તે દરમાં તું રહીશ, હા, કાં ઉંદર થઈને રહીશ. એકવાર કુમારપાળ ત્યાં જંગલમાં જ્યારે એ છુપી રીતે હતા, એના કાકા એને મારી નાખવાનો પ્રયત્ન હતો. છુપી રે ફરે ત્યાં જંગલમાં બેઠા છે, ત્યાં એક ઉંદર આ 18 મોહરો બહાર કાઢી અને આમ ઉછાળ, એને જોઈને કૂદે, રાજી થાય. એટલામાં ઉંદર અંદર ગયું. ત્યારે કુમારપાલને વિચાર થયો કે આ ઉંદરને એને શું કરવાની છે મોરોને? એને તો કંઈ ઉપયોગમાં નથી, કોઈ પ્રજાને કામ લાગશે એમ કરીને લઈ લીધી કે જાણે આપણે કામ લાગશે એને. એટલામાં તો ઉંદર બહાર આવ્યું. અંદર જઈને કે એક પણ સોનામોર નહીં જોઈ, કે પેલી મૂર્છા મમતા તેને લઈને તરફડીને મરી ગયું. હાર્ટ ફેલ થઈ ગયું. મારી જાણે ક્યાં ગઈ મારી વસ્તુ? હવે એને સોના મારો શું? એને કંઈ સ્વાદ આવે નહીં, એની કંઈ વસ્તુ આવે નહીં, છતાં પણ પૂર્વભાવનો સંસ્કાર એટલે મમત્વ ભાવ. આપણે પણ પરિગ્રહ પ્રત્યે મૂર્છા હશે તો પાછા આવા ઠેકાણે જઈને જન્મ લેવો પડશે. એટલે મહાપુરુષો કે આ ભાવો હમણાંથી જ હૃદયમાંથી બધું કાઢી નાખવા જોઈએ કે આ સંસારમાં મારું કાંઈ જ નથી. આ શરીર પણ જ્યાં મારું નહીં, તો આ તો પ્રત્યેક જુદા દેખાય, મારા ક્યાંથી હોઈ શકે? આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 82, પત્રાંક 129, તેમાં પ્રભુશ્રી કહે આત્મા એકલો જ છે. આપણો આત્મા, પ્રભુશ્રી કે એકલો જ છે તારો આત્મા. આપણને લાગે હું ક્યાં એકલો, મારો તો સગા સંબંધી કેટલા બધા. તો કે તું ભલે માન, પણ તું તો એકલો જ છું. તું આવ્યો ત્યારે એકલો, જઈશ ત્યારે એકલો, કોઈ તારે સાથે ના આવે. આત્મા એકલો જ છે, એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. સમયે સમયે પર્યાય બદલાય છે. સમય સમયે આ પૂદગલના નિમિત્તે ભાવોના પર્યાયો બદલાયા કરે, કે દ્રવ્યના પણ પર્યાયો તો બદલાય છે. કેમ કે દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય એક સમય માત્ર જ હોય, બીજા સમયે તો એમાં બદલી થઈ જ ગઈ હોય. જેમ કે આ કપડું છે એ જળ દ્રવ્ય છે, પૌદ્ગલિક દ્રવ્ય છે, એમાં પણ સમય સમયે પરિવર્તન થાય છે. ભલે એને ન વાપરો, પેટીમાં મૂકી દો અને કાઢો 25-30 વર્ષે કે આમ લે ફાટી જાય તર, અરે એને વાપર્યું જ નથી, તો કે ભાઈ એનું પરિણામ સમય સમયે એ કાળનું થવાનું એ થાય જ, એટલે જૂનું પ્રતિ સમય થાય જ છે. એમ દરેક દ્રવ્યની પર્યાય તો એક સમય માત્ર જ હોય. સમયે સમયે પર્યાય બદલાય છે, તેને જ્ઞાનીઓ ભવ કહે છે. એ પૂદગલના નિમિત્તે સમય સમયે જે ભાવો આપણને રાગદ્વેષના થાય, બસ એ જ સંસાર વધારે છે, એ જ ભાવ વધારે છે. એને ભાવ મરણ કહ્યું. તેને જ્ઞાનીઓ ભાવ કહે છે. તેમાં વિકલ્પ કરવાથી બંધ થાય છે. સમય સમયે પર્યાય બદલાય એટલે આપણે એ સંબંધી વિચારો કરીએ, સારા ખોટા, એટલે કર્મ બંધાય, વિકલ્પો કરીએ અને કર્મ બાંધીએ છીએ. ન વિચારીએ તો જે કાળે જેમ થવાનું એમ જ થવાનું છે. તેમાં વિકલ્પ કરવાથી બંધ થાય છે. માટે પર્યાય તરફ દ્રષ્ટિ ન દેતા આત્મા જોવો, એમ જ્ઞાનીનું વચન છે. જી પ્રભુશ્રી લખે છે કે પર્યાય તો બદલાવાની જ છે,
પણ એનો વિચાર ન કરતા તમારે તો આત્મા જોવો, પ્રકૃતિ ન જોવી કોઈની. બધા જીવ રૂડા છે, આ કર્મ કુડા છે. એટલે તે પર્યાય તરફ દ્રષ્ટિ નહીં દેતા આત્મા જોવો, એમ જ્ઞાનીનું વચન છે જી. પોતાની કલ્પનાએ માનવું કે આમ હોય તો ઠીક વગેરે વિકલ્પોથી ક્લેશિત થવું યોગ્ય નથી. દરેક જીવ સારું જ ઈચ્છે કે મારે આમ થાય તો ઠીક, તેમ થાય તો ઠીક. તેથી શું થઈ જાય? પોતાનું ધાર્યું કંઈ થવાનું નથી. ધાર્યું તો ધણીનું થશે. એટલે કે જેવા આપણે કર્મ બાંધ્યા હશે તેવું થશે. આ બધા વિકલ્પો શું કામ કરવા? કે મને આમ થઈ જાય તો પછી બહુ જ સારું, તેમ થઈ જાય બહુ જ સારું. એ કંઈ થવાનું નથી. કૃપાલ કે નિરાશાવાદી થા, પછી તને જે ફાયદો થાય લાભમાં. પહેલાંથી તું બધી બહુ આશા બાંધી લે, થાય નહીં એટલે દુઃખી થવાનો વખત આવે. એટલે પોતાની કલ્પનાએ માનવું કે આમ હોય તો ઠીક વગેરે વિકલ્પોથી ક્લેશિત થવું યોગ્ય નથી. આવા ભાવોથી ક્લેશ થાય, પછી બધું ધાર્યું તો થાય નહીં અને એમાં ફેરફાર થાય એટલે દુઃખી થાય જીવ કે મને એમ કેમ થયું? ભાઈ તે ધાર્યું તેથી કે બધું થોડું થવાનું છે. પોતાની કલ્પનાથી કલ્યાણ થનાર નથી. પોતાની કલ્પનાથી કલ્યાણ થનાર નથી. મનને લઈને બધું છે. મનને લઈને બધું છે. ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. મન એવો મનુષ્યાણમ કર્ણમ બંધ મોક્ષયો. આ મન કોઈમાં સારી કલ્પના કરે થાય નહીં તો દુઃખી, અથવા અનિષ્ટ સંયોગ ઈચ્છે નહીં. આ તો એનો તો મને કોઈ કાળે સંયોગ જ ન થાવ, પણ એ તો થાય. એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ થાય એટલે પહેલાં થાય, ન થતો હોય તોય થાય. એટલે આ બધું મનને લઈને છે. મનને લઈને શું કામ વિકલ્પો વધારી અને દુઃખી થાવ છો હમણાં અને પછી પણ એના ફળમાં? મનને લઈને બધું છે. ભાવમન આત્મા પોતે જ. દ્રવ્ય મન તો એક વિચારનું સાધન છે, બાકી આ ભાવો કરે છે ને એ આત્મા પોતે જ કરે. મનને લઈને બધું છે. ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યા તે જાય છે. સુખ કે દુઃખ જે ઉદયમાં આવ્યું તે બધું કે ભાઈ જવાનું. દુઃખ આવ્યું તો કે જવાનું. સુખ આવ્યું તો એ પણ જવાનું, કોઈ રહે નહીં. આવ્યા તે જવાના, તેમાં ક્ષમા, સહનશીલતા, આનંદ અનુભવરૂપ આંખથી જુઓ. જે થાય જોયા કરો, ક્ષમા રાખો, સહનશીલતા કેળવો અને આનંદ અનુભવરૂપ આંખથી જુઓ. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં બધું સારું જ થઈ રહ્યું છે. આપણે એમ સદા આનંદનો જ અનુભવ કરો. આનંદ અનુભવરૂપ આંખથી જુઓ. સત્પુરુષના બોધે સદવિચાર દ્વાર ઉઘાડી જ્ઞાન ચક્ષુએ અંતર્યામી ભગવાનના દર્શન કરો. આ કરો. બીજું તો કર્મને આધીન બધું થવાનું છે, થઈ જ રહ્યું છે, એમ જ થશે. તમારો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? સત્પુરુષના બોધે સદવિચાર દ્વાર ઉઘાડી. સત્પુરુષના બોધ વડે આપણી વિચારધારાને ફેરવી, સમ્યક કરી. સત્પુરુષના બોધે સદવિચાર દ્વાર ઉઘાડી જ્ઞાન ચક્ષુએ, દ્રવ્ય ચક્ષુથી નહીં, જ્ઞાન ચક્ષુ ખોલી અને અંતર્યામી ભગવાનના દર્શન કરો. વિચાર કરીને મારા આત્મામાં જે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય પડેલું, હું પોતે ભગવાન છું, સહજાત્મ સ્વરૂપ છું. પરમગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો, એમ કોઈ જેવો તેવો નથી. એમ અંતર્યામી ભગવાન તું પોતે જ છે, એના દર્શન કરો, એની શ્રદ્ધા કરો. પછી એ પ્રમાણે ભગવાન સ્વરૂપ કેમ પ્રગટે એનો પ્રયત્ન કરો. બાકી સંકલ્પ વિકલ્પ કરો નહીં. એ બધું જે કાળે જે થવાનું એ તો બાય થતું જ રહેવાનું. સમયમ ગોય મા પમાય. એટલે કહ્યું કે પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર. તુલસી અચરજ એ બડી મન ન બાંધે ધીર. તુલસીદાસજી કહે પ્રારબ્ધ પહેલે બન્યા. આ શરીર ધારણ કર્યું ને એને પહેલાં આપણું પ્રારબ્ધ નસીબ તો બની ગયું છે, એમાં કંઈ ફેરફાર ન થાય. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર. પણ તુલસીદાસજી કે અચરજ એ બડી. આશ્ચર્ય છે મોટું કે મન ન બાંધે ધીર, છતાં મનમાં ધૈર્ય રહેતું નથી.
એટલે જાણે એમ કરી નાખું તેમ કરી નાખું, આમ પોતે દોડાદોડ કરે છે. બાકી સહજ પ્રયત્ન કરીને લક્ષ્ય તારો આમાં હોવો જોઈએ. એ તો બાંધેલું છે, આવવાનું જ છે, પણ આ નથી કર્યું. આત્મહિતનું કામ એ કરી લે. સમયમ ગોયમ મા પમાય. ભગવાન મહાવીર સ્વામીનું વાક્ય. પ્રભુશ્રી કહે સમયમ ગોયમ મા પમાયે. સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છે. જી વિચાર કરીને આ વાતને સમજવાની જરૂર છે કે આ ભગવાને કેમ કહ્યું. એક સમય પ્રમાદ કરી એમાં શું થઈ ગયું? પણ નાની કે એક સમયમાં તમારે કેવા ભાવ થશે, નર્કના બંધ પડી જશે. અને એક સમય સદવિચારમાં નિરંતર રાખશો તો કોઈ સમય એવો આવશે કે તમને સંકિત થઈ જશે, આત્માની દ્રઢ શ્રદ્ધા થઈ જશે. એટલે આ સમયનો ઉપયોગ કરી લો. હાથમાંથી સમય ચાલ્યો ગયો પછી કાંઈ રહે નહીં. સમયમ ગોયમ. હે ગોયમાં, હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. હવે આવા વચનો ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે એ તો કેટલા પુરુષાર્થી. તો આપણને શું કહે? આપણે કેટલા પ્રમાદી. એટલે આપણે કેટલી જાગૃતિ રાખવાની જરૂર છે. સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છે. જી કર વિચાર તો પામ. એ જ્ઞાનીનું વચન છે, તે સત્ય છે. જી આપ તો જુઓ છો, જે બધું મૂકવાનું છે તે બધું ભૂલી જવા યોગ્ય છે. આ સંસારની બધી સામગ્રી બધું આપણે મૂકીને જવાનું છે. તે બધી સંબંધિત શું વિચાર કરવો ને સમય ગાળવો એ બધું ભૂલી જવું. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, જગતને ભૂલી જવું. કેમ કે આપણું એમાંનો એક પણ અંશ માત્ર આપણું કાંઈ નથી. અને એના નિમિત્તે ક્યાં આપણે સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધી એમ કે છે. એટલે જે બધું મૂકવાનું છે, આજે કે કાલે મૂકીને જવાનું છે, તે બધું ભૂલી જવા યોગ્ય છે. અને જે સ્મરણ કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ થાય છે, તેટલી ખામી છે. જી પ્રભુ શ્રી કે જેનું સ્મરણ નિરંતર યાદ રાખવાની જરૂર છે, તેનું જ વિસ્મરણ થાય છે. પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જેને ભૂલી ગયો છે અનંતકાલથી, એટલે એનું નિરંતર સ્મરણ રાખવાનું કહ્યું. એટલે આ મંત્રનું નામ જ સ્મરણ મંત્ર એવું રાખી દીધું. એટલે કે એનું કદી વિસ્મરણ કરવું નહીં, ભૂલવું જ નહીં. તારી જાતને નહીં ભૂલવી. હવે તું ભગવાન છું, સહજાત્મ સ્વરૂપ, એને ભૂલમાં નિરંતર લક્ષ્યમાં રાખ. અને જે ભૂલવા જેવું છે જગતને ભૂલી જા. જે બધું મૂકવાનું છે તે બધું ભૂલી જવા યોગ્ય છે. અને જે સ્મરણ કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ થાય છે, તેટલી ખામી છે. જી હવે જે બીજા વિકલ્પો આપણે પરના કરીએ એ સંબંધી પ્રભુશ્રી એક શાસ્ત્રોમાંની ગાથા ટાંકે છે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, મધ્યમા મોહ ચિંતના, અધમા કામ ચિંતા સ્યાત, પર ચિંતા ધમા ધમા. એટલે ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, પોતાના આત્માનું ચિંતન કરવું તે સર્વોત્તમ છે. હું સહજાત્મ સ્વરૂપ છું. આ ચિંતન ઉત્તમા સ્વાત્મ, પોતાના આત્માની ચિંતા કરવી કે એનું શું થશે, અથવા એને કેવી રીતે એનો ઉદ્ધાર કરું. મારો આત્મા અનંતકાલથી આ જન્મ જરા મરણથી દુઃખી છે, 4 ગતિઓમાં રજડે, એ સ્વદયા છે. પરદયા બહુ ખાધી, બીજા જીવોની દયા ખાઈને ધર્મ માની બેસે. ધર્મ છે, એમાં કોઈ પાપ નથી, પણ આપણા આત્માની દયા ક્યારે ખાઈશું? કપાલ કે આપણા આત્માનું શું થશે એની પહેલાં રાખો, પછી પરદયા, પહેલાં સ્વદયા. કે મારો આત્મા અનંતકાલથી જન્મજરા મરણના દુઃખ ભોગવે, એને એ દુઃખી છે, એને હું કેવી રીતે સર્વકાળ સુખી કરું. એ જ્યારે બરોબર સમજાય, એ સ્વદયામાં પરદયા સેજે આવે. એ કોઈ જીવને ન મારે, દુઃખ ના આપે, પણ ખાલી પરદયા જીવદયામાં ધર્મ માની અને પોતે અહીંયા ભાવોથી નિરંતર કચડાઈ રહ્યો છે, રાગદ્વેષ ભાવોથી ભાવ મરણ થઈ રહ્યું, એનું કંઈ લક્ષ્ય જ નથી. એટલે પ્રભુશ્રી કે
જો સ્વ આત્માની ચિંતના કરે તે તો સર્વોત્તમ છે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાદ મધ્યમાં મોહ ચિંતના. પછી ઘર છે, કુટુંબ છે, એનું પાલન પોષણ કરવું પડે, એ સંબંધી કંઈ વિચાર આવે, ચિંતા આવે, તેને મધ્યમ કહ્યું, મધ્યમ ચિંતા. એટલે આ પેલું ઉત્તમ, આ મધ્યમ. અને અધમ કયું? અધમા કામ ચિંતા સ્યાત. કામ વાસનાની ચિંતના કરવી તે અધમ ચિંતના છે. અને એના કરતો પણ વધારે ખરાબ અધમમાં અધમ ચિંતા કઈ, ચિંતવન કયું? તો કે પર ચિંતા ધમાધમા. પરની ચિંતા, પારકી, કે આ તો નકામો માણસ છે, આ ફલાણું આ કામ કરે, તે કરે, આમ પર પંચાત કરવી, તે કે જે અધમમાં પણ અધમ છે. એટલે કોઈ પણ પારક ચિંતા એ સંબંધી કાંઈ પણ આપણે વિચાર કરવો નહીં. કૃપાલદેવે પણ સ્પષ્ટ કહ્યું છે, પર નિંદા એ સબળ પાપ માનવું, બળવાન પાપ છે. પારકી નિંદા કરવી એને તો બ્રહ્મચારીજીએ લખ્યું, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિષચૂર્ણ. કે પર નિંદાને કેવી કહી? વિષ્ટા. વિષ્ટા કોઈ મોઢામાં ઘાલે? તે જે પર નિંદા કરે એ એની વિષ્ટાને મોઢામાં ઘાલે છે. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, અને પર નારી મોવસ નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. ઝેરનું ચૂર્ણ આંખોમાં આંજે તો શું થાય? મારી નાખે. પેલું તો એક જ ભાવ મારે, પણ પર સ્ત્રી પ્રત્યે રાગ ભાવ મોહ ભાવથી તો દ્રષ્ટિ વિષમય કરી તો અનંત જન્મવણ વધશે. પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. અંજન કર્યું આમાં વિષચૂર્ણ, તો શું થાય? આંધળો થાય. એ તો આ ભાવ પૂરતો જ, પણ પેલું તો ભવો ભાવ એને આંધળો જ બનાવે મોહમાં, પછી ઊંચો જ ના આવે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત મધ્યમા મોહ ચિંતના, અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા ધમા ધમા. પારકી ચિંતા તો અધમમાં પણ અધમ છે. એટલે કોઈ પણ પર પ્રત્યેની ચિંતા કરવાનું નથી કહ્યું. અને સમય જ ક્યાં છે? પોતાની ચિંતા કરે અને બીજા માટે ક્યાં સમય છે? ત્યાં અનંત દોષ પડેલા એ તો કાઢવા સૂચતું ન હોય ને પરના દોષ કાઢવા નીકળે. તે આપણા કોણ કાઢશે? જાણશે, જાણ્યા પછી કાઢવાના છે. દોષ દોષને ઓળખીને દોષો ટાળવા જુએ, જાણે પણ ટાળે નહીં તો શું કામ? અને એ ટાળવાનું કામ સહેલું નથી, ઘણું અઘરું છે. તો એ કરને તો તારું કલ્યાણ થઈ જશે. અને પારકી ચિંતા કરી તો આ અધમમાં અધમ છે, તું વધારે નીચી ગતિમાં જઈશ ને એમાં તને કંઈ મળવાનું નથી. આ પ્રમાણે પુરુષનો બોધ આવતીકાલે બધા આગળ લઈશ. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 82 પત્રાંક 129 અહીંયા આગળ કે છે, ચાલુ છે, પત્ર અધૂરો છે. સુગ્ને સુ કિમ બહુના. પ્રભુશ્રી કે સુગ્ને સુ કિમ બહુના. જે સુગ્ન હોશિયાર સમજદાર છે એને બહુ શું કહેવું? સુગ્ને સુ કિમ બહુના. સુગ્ન પુરુષને વધારે શું કહેવું? પછી અહીંયા ફરી કે છે કહેવત, ચતુરની બે ઘડી અને મૂરખનો જન્મારો. એ કહેવત પ્રમાણે ટૂંકામાં ચેતી જવા જેવું છે જી. કે કેટલું કહીએ? તમે જો ચતુર હોશિયાર છો તો સમજી જાઓ. હોશિયાર તો બે ઘડીમાં સમજી જાય. હા, જ્યારે મૂર્ખના જન્મારા વ્યતીત થઈ જાય તો એને સદબુદ્ધિ ના આવે. સુગ્ને સુકિમ બહુના. ચતુરની બે ઘડીને મૂર્ખનો જન્મારો. એ કહેવત પ્રમાણે ટૂંકામાં ચેતી જવા જેવું છે જી. શાંતિ સમાધિમાં સંભાવે. શાંતિ સમાધિમાં સંભાવે
વખત વિતાવવા વિનંતી છે જી. શાંતિ સમાધિમાં સમભાવે વખત વિતાવવા વિનંતી છે જી. સ્વર્ગસ્થ રવજીભાઈ હવે ક્યાં છે? હા, એવું જ લાગે છે, એવું લાગે. સ્વર્ગસ્થ રવજીભાઈ હવે ક્યાં છે? પરવશે જીવે ઘણું વેઠ્યું છે, પણ સમજણપૂર્વક સમભાવથી વિયોગ સહન થાય તો તે પણ પરમ કલ્યાણનું કારણ છે. પરવશે તો આજે ઘણું વેઠે, ક્યાં જાય? પણ હવે સમજણપૂર્વક તમે જો આ વિયોગ જે થયો છે કોઈનો પણ ઈષ્ટનો, તે હવે સંભાવિત સહન કરો, એમાં જ આપણું કલ્યાણ છે. પણ સમજણપૂર્વક સમભાવથી વિયોગ સહન થાય, વિયોગ થયો સ્ત્રી પુત્રાદિનો, તો તે પણ પરમ કલ્યાણનું કારણ છે. વિયોગ તો નિશ્ચિત જ છે. પેલા સ્ત્રીનો દેહ છૂટે, પુરુષનો છૂટે, બધાને કંઈક સાથે જ છૂટે એવું નથી. કોઈનો તો વિયોગ થવાનો જ છે. તો સંયોગમાં જેટલું આપણે સુખ માન્યું હશે તેટલું જ વિયોગમાં દુઃખ થશે, વિયોગ વખતે તેટલા જ પ્રમાણમાં. હવે પ્રભુ શ્રીજી અહીંયા મહાત્માઓની એક ગાથા ટાંકે છે. વીતી તાહી વિસારી દે આગે કી સુધ લે, જો બની આવે સહજ મેં તાહી મેં ચિત્ત દે. ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગ માહી. વીતી તાહી વિસારી દે, જે વાત વીતી ગઈ ભૂલી જા, એટલે ભૂતકાળને ભૂલી જવા. અને આગે કી સુધ લે, હવે ભવિષ્યને કેમ સુધારવું તે વિચાર. અને ભવિષ્યને સુધારવું હોય તો વર્તમાન સુધારવું. વર્તમાન જે સુધારે એનું ભવિષ્ય સુધરે જ. વીતી તાહી વિસારી દે, જે વીતી ગઈ વાતને ભૂલી જા. આગે કી સુધ લે, સુધ એટલે એની સંભાળ લે. ભવિષ્ય કેવી રીતે મારે ગાળવું. અને જો બની આવે સહજ મેં તાહી મેં ચિત્ત દે, સહજ ભાવે વર્તમાનમાં જેવા આપણા કર્મના સંજોગો દેમાં આવે બસ તેમાં ચિત્તરાગ અને રાગદ્વેષ કર્મા. ભૂતકાળ ભૂલી જા, ભવિષ્યની સ્મૃતિ કર્મા. વર્તમાન સુધાર તો તારું ભવિષ્ય અવશ્ય સુધરશે. બળી કહે છે ગઈ વસ્તુ સોચે નહીં, જે વસ્તુ વીતી ગઈ એનો સોચ ન કરવો, ખેદ ન કરવો. અને આગમ વાંછા નહીં કે ભવિષ્યમાં મને એટલું મળી જશે કે ભવિષ્યમાં સુખી થઈ જઈશ, એ ભૂલી જા. તારા કર્મો જેમ લખ્યું હશે તેમ થશે. આમ તો બધા સુખી થવાય છે, કોઈ દુઃખી થવા થોડું છે, પણ થાય છે. એટલે એવી આશા રાખવી જ નહીં ભવિષ્યની. જેવા મારા કર્મના ઉદય હશે તેમ થશે. ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નહીં, પણ વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. જ્ઞાની પુરુષો હંમેશા વર્તમાન જોઈએ. વર્તમાન સુધાર. આજનો દિવસ જો સારી રીતે વ્યતીત થશે ઉત્તમ ભાવોમાં તો કાલનો એથી સારો થઈ શકે. પણ આજના ઠેકાણાનો હોય અને ભવિષ્ય સુધારી છે કંઈ સુધરવાનું નથી. વર્તમાન સુધારે તો જ ભવિષ્ય સુધરે. એટલે કે વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. જે વર્તમાનને જ હંમેશા લક્ષ્ય રાખીને સુધારે તે જગતમાં જ્ઞાની છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તારીખ 14/1/31. હવે પત્રાંક 130. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ, તારીખ 25/2/1931. આ પત્રમાં પણ પ્રભુશ્રીજી એક ગાથા ટાંકે છે મહાત્માની. તેમાં લખ્યું, जो बाहरी हैं वस्तुएं वे हैं नहीं मेरी कहीं, उस भांति हो सकता कहीं उनका कभी मैं भी नहीं. यो समझ बाया डंबरों को छोड़ निश्चित रूप से, हे भद्र हो जा स्वस्थ तू बच जाएगा भव कूप से. हम एम कहूं, जो बाहरी हैं वस्तु हैं वे हैं नहीं मेरी कहीं. बाहरी બહારની એ વસ્તુઓ જે બધી છે તે હે નહીં મેરી કહી. કહી એટલે કોઈ પણ વસ્તુ આ જગતમાં જે દેખાય છે તે મારી
છે જ નહીં. મારો તો માત્ર એક અસંખ્યાત પ્રદેશી આત્મા છે અને તે આટલા આકારમાં જ છે. મારો આત્મા શરીરાકારે રહેલો અસંખ્યાત પ્રદેશ, એ જ મારું સ્વરૂપ. એ સિવાય આ જગતમાં મારું કોઈ છે જ નહીં. जो बाहरी हैं वस्तुएं वे है नहीं मेरी कहीं, उस भांति हो सकता कहीं उनका कभी मैं भी नहीं. જ્યારે બધી બહારની વસ્તુઓ મારી નથી તો હું પણ એનો કોઈ કાળે નથી હોઈ શકતો. જે મેં વસ્તુઓ મારાથી સાવ જુદી, તો એ વસ્તુઓનો હું કેવી રીતે હોઈ શકું? કેમ કે હું આત્મા છું, હું અરૂપી તત્વ છું. જ્ઞાન દર્શન મારો ગુણ છે. જ્યારે આ પૂદગલ વસ્તુઓ છે, રૂપી વસ્તુઓ છે, રૂપ રસ ગંધ સ્પર્શ એનો ધર્મ છે, મારા ધર્મથી સાવ વિપરીત. તો પછી હું જ્ઞાન દર્શનમય છું, હું કોઈ દિવસ આ પૂદગલમય થઈ શકું નહીં. તો પૂદગલ મારા રૂપ કેવી રીતે થઈ શકે? રૂપ રસ ગંધ સ્પર્શ રૂપ જે જડ છે, જડના ધર્મો, એ કોઈ દિવસ જ્ઞાન દર્શનમય નહીં થાય. જડ ભાવે જડ પરિણમે ચેતન, ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સભા. જડ જડમાં જ રહે, ચેતન ચેતનમાં જ રહે. જ્યારે હું ચેતન એવો આત્મા તે કોઈ કાળે જડરૂપ થઈ ન શકું, તો જડ એવા પૂદગલો એ મારા રૂપ કેવી રીતે થઈ શકે? અથવા હું એમનો કેવી રીતે થઈ શકું? જો બહારી હૈ વસ્તુએं वे हैं नहीं मेरी कहीं, उस भांति તે પ્રકારે हो सकता कहीं उनका कभी मैं भी नहीं. તેવી રીતે હું પણ કોઈ દિવસ એમ ન થઈ ન શકું. યો સમજ બાયા ડંબરો કો છોડ નિશ્ચિત રૂપ સે. આ વાતને સમજીને આ બાહ્ય આડંબર બધા છોડી દે, નિશ્ચિત રૂપ છે, નક્કી છોડી દે. હે ભદ્ર, હે કલ્યાણ કરનારા ઈચ્છુક મુમુક્ષુ, હો જા સ્વસ્થ. તું સ્વસ્થ, તું તારા સ્વરૂપમાં સ્થિર થા. બચ જાયગા ભવકૂપ છે. તો આ સંસાર રૂપી કુવાથી તું બચી જઈશ, નહીં તો તને કોઈ નહીં બચાવી શકે. પર પદાર્થનો ગમે એટલો તું આશ્રય કરીશ, એ તારી કોઈ કાળે રક્ષા નહીં કરી શકે. યો સમજ જો બાહરી હૈ વસ્તુએं वे है नहीं मेरी कहीं, उस भांति हो सकता कहीं उनका कभी मैं भी नहीं. यो समझ भाया डंबरों को छोड़ निश्चित रूप से. हे भद्र हो जा स्वस्थ तू, बच जायगा भवकूप से. હવે પ્રભુ શ્રીજી કહે, દાસ ભાવની ભક્તિએ દીન સદગુરુ બાળની અરજ એ છે કે ગુરુ ભાવ વેદાતો નથી. પ્રભુ શ્રી શું કહે ખુલ્લું કે હું તો દાસ છું જ્ઞાની પુરુષનો, અને મને તો કૃપાળદેવ પ્રત્યે ભક્તિ છે. એટલે દાસ ભાવની ભક્તિએ દીન સદગુરુ બાળની અરજ, હું તો સદગુરુનો બાળ છું, એનો બાળક છું. એની એક એવી અરજી છે, એવી અરજ છે, વિનંતી છે, પ્રાર્થના છે કે અમને ગુરુભાવ વેદાતો નથી. અમે ગુરુ થતા નથી, અમને ગુરુભાવ વેદાતો નથી. અને દીન દાસ ભાવે ભક્તિપૂર્વક તેની આજ્ઞાએ વર્તવાની ઈચ્છા ભાવ રહ્યા કરે છે. અમે ગુરુભાવ, અમે ગુરુ પણ અમને વેદાતું નથી, પણ અમને તો આ શ્રી ગુરુ પરમ કૃપાળુ પરમાત્માની બસ ભક્તિ કરીએ અને એના દાસ થઈને રહીએ, એની આજ્ઞામાં વર્તીએ, એ જ અમારી ઈચ્છા છે અને એ જ અમારા ભાવ છે. હા, એટલે કે તમારું એવું વર્તન કર્યું એ તમારો અધિકાર, અમારે તો એક જ સર્વસ્વ છે. પ્રભુ શ્રી અમારે તો રોમે રોમે એક કૃપાળુ દેવ, એ સિવાય અમને બીજું કોઈ છે જ નહીં. પણ એ માન્યતા તમારે કરવી એ તમારો અધિકાર છે. કોઈ ઠોકી મારીને નહીં બેસાડી શકે કે તમે એ જ માનો, કૃપાળદેવને જ માનો, બીજું નહીં. એમ કંઈ કોઈના અંદર ઘાલી ન શકાય. નાનીઓ કે ભાઈ અમારી તો આ માન્યતા છે અને એમાં અમને પરમ સુખ જણાય છે અને અમને એના નિમિત્તે મોહ ગયો છે, દર્શનમાં આત્મશાંતિ થઈ છે, એટલે તમે બી આ કરો તો સારું. એમ આપણને માર્ગદર્શક દર્શન આપે. હવે કરવું ન કરવું એ તો આપણો અધિકાર છે. દાસ ભાવની ભક્તિએ દીન સદગુરુ બાળની અરજ છે કે ગુરુ ભાવ અમને વેદાતો નથી, અને દીન દાસ ભાવે ભક્તિપૂર્વક
તેની આજ્ઞાએ વર્તવાની ઈચ્છા ભાવ રહ્યા કરે છે. તે આજ્ઞા ઉઠાવાતી નથી તેનો ખેદ છે. પ્રભુશ્રી જેવા શું કે એની જે બધી આજ્ઞાઓ છે તે મારાથી ઉઠાવાતી નથી, એનો અમને ખેદ છે. તે આજ્ઞા ઉઠાવાતી નથી તેનો ખેદ છે. ત્યાં સુધી ગુરુભાવ અંતરથી માનવાની ઈચ્છા નથી. અમારે તો અંતરથી ગુરુભાવ માનવાની ઈચ્છા નથી, કેમ કે એને જે બધી આજ્ઞાઓ કરીએ તો ઉઠાવાતી નથી. ત્યાં સુધી ગુરુભાવ અંતરથી માનવાની ઈચ્છા નથી. જ્યાં સુધી તે દશાને પામવાની ઈચ્છા વર્તે છે ત્યાં સુધી તેને તે નહીં યોગ્યતાને યોગ્યતા કેમ કહી શકાય? કે જ્યાં સુધી અમે દશાને પામ્યા જ નથી તો પછી ત્યાં સુધી નહીં યોગ્યતા અને યોગ્યતા કેમ કહેવાય? અમારા અંદર એ યોગ્યતા નથી ગુરુ, અમે તમારા થઈને રહીએ તો અમે કેમ કહીએ કે અમે તમારા ગુરુ? જ્યાં સુધી તે દશાને પામવાની ઈચ્છા વર્તે છે, કૃપાલજીને જેવી દશા અમારે પ્રગટાવવાની ઈચ્છા છે, ઈચ્છા વર્તે છે, ત્યાં સુધી તેને તે નહીં યોગ્યતાને, તેને એટલે નહીં યોગ્યતાને, જે અમારી યોગ્યતા નથી તેને યોગ્યતા કેમ કહી શકાય? માટે જેમ યથા તથ્ય છે તેમ જ્ઞાનીએ જાણ્યું છે. તે દશા દેવાધિદેવ પરમ કૃપાળુ દેવની છે, તે નિશંક છે, તેને ભજું છું. પ્રભુશ્રી સ્પષ્ટ કહી દે કે એ દશા તો દેવાધિદેવ પરમ કૃપાળુ દેવની છે, એ નિશંક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તો તેને ભજું છું. તમારે ભજવા ન ભજવા એ તમારી ભાવના. હું તો તેને ભજું છું. તેના ગુણગ્રામ મારે તથા બીજા મુમુક્ષુ આત્માર્થી ભાવિક જીવે ભક્તિ ભાવે કરવાયોગ છે તથા નમસ્કાર કરવાયું છે. પ્રભુશ્રી એમનો અંતર્ભાવ કે છે આવા પરમ કૃપાલના ગુણગાન કરો, હું તો એ કરું છું. અને બીજા મુમુક્ષુ આત્માર્થી ભવિક જીવે પણ ભક્તિ ભાવે એ જ કરવાયું છે અને એમને નમસ્કાર કરવાયું છે. અને પોતાની કલ્પનાએ છાસને દૂધ કહેવું તે પોતાનો સ્વચ્છંદ ગણાય. આમાં શું કહ્યું? છાસ હોય ને એને આપણે દૂધ કહીએ, ધોળું જોઈને. એટલે જ્યાં જ્ઞાન નથી એવો માત્ર વેશ જોઈ અને જ્ઞાની કહીએ કે આ તો જ્ઞાની છે. છાસે ધોળી, દૂધે ધોળું. તેમ ક્યાંય ઉપરથી માત્ર ત્યાગ જોઈને ક્યાંય ગુરુ માનીને વળગી પડશો નહીં, નહીં તો મરી જશો. ભાવ એક જ ભાવની અનંત ભાવ વધી જશે. એક દિવાળી બેને જયસિંહભાઈ શેઠને કહી દીધું ગમે તેવા છે. કૃપાલદેવ ઘરે આવ્યા, ઘણો ભાવ ભક્તિ ભાવ થઈ ગયો. આ તો કે અમારા ઘરે એવો વ્યક્તિ આવ્યા છે. એક કૃપાલદેવ ગયા જૂઠાભાઈના કારણે મોક્ષમાળા છપાવવા જયસિંહભાઈ શેઠના ઘરે, ત્યારે એ તો એવા ખુલાસા કરે. જયસિંહભાઈ તો બહુ આકર્ષાઈ ગયા કે આ તો જાણે ભગવાન મહાવીરનું હૃદય જાણ્યું એવી વાત કરે. એટલે દિવાળીભાઈ એમના જે ગોરાણી મુખ્ય સાધ્વી ઉપરી એમને કહ્યું કે એવા પુરુષ અમારા ઘરે આવે છે. એમને થઈ ગયું નામ શ્રીમરાજ તો કે હા એમને જાણે. એટલે કે હવે આ તો આકર્ષિત થઈ ગયા એટલે પછી આવશે જ બધું છોડી દેશે, એમને ચોટી પડશે. એટલે એક જ ઝેરની કણી આ જયસિંહભાઈ પોતે જ કહે છે કે એ દિવાળીબાએ મને મારી નાખ્યો. એક ઝેરની કણી એવી નાખી કે ગમે તેવા છે પણ આ વેશ તો નહીં ને. વેશ વગર ક્યાંથી પૂજાવાનું હોય? વેશ હોય તો પૂજાય, પછી ભલે ને અંદર સાવ ભ્રષ્ટ હોય. એનો અર્થ એ થયો કે વેશ હોય તો પૂજો. વેશ ધર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય. વેશમાં કલ્યાણ છે કે ગુણોમાં કલ્યાણ? પણ એ કે ઝેરની કરી મને એવી અસર થઈ ગઈ કે હું તો કૃપાલદેવ પ્રત્યે જે આદરભાવ થયેલો બધો ભૂલી ગયો, બધું જ જતું રહ્યું. ને 20 વર્ષ નીકળી ગયા ત્યાર પછી. આ તો મારું કંઈ ભાગ્ય હશે, જયસિંહભાઈ શેઠ કે મને 20 વર્ષે આ પ્રભુશ્રી મળી ગયા અને વળી મારો ઉદ્ધાર થઈ ગયો, નહીં તો મારો તો આ ભવ જ નહીં, ભવો ભવ બગડી જાય. એટલે એ કહેતા પોતે કે કોઈ પણ આવા કુસંગ કરશો નહીં. આ મોટામાં મોટો કુસંગ આ ભવમાં આ કહેવાતા સાધુ સાધ્વીઓનું છે, અજ્ઞાનીઓનું. કંઈ આપણે શ્રદ્ધા થઈ એમાં એવું પથ્થરો નાખી દે ગમે તેવા છે. ગ્રસ્ત છે ને, ગ્રસ્તને કંઈ ગુરુ કહેવાય?
ગુરુ તો અમારા જેવા હોય, ત્યાગી હોય, પણ બાહ્ય વેશ ને અંતર રાગી, ઉપર વિતરાગીનો વેશ, અંદર રાગી. જ્યારે આ ઉપર તો સંસારી વેશ ને અંદર વિતરાગી. આખી વાત જ જુદી. અને શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધમોક્ષની વ્યવસ્થા છે, કંઈ બાહ્ય ચેષ્ટાઓ પણ નથી. મહાત્મા અહીંયા થઈને આવી બેસી જાય અને મનથી મહામલિન મેલો હોય તો એનું કલ્યાણ થઈ જાય, અને બહારથી સાવ મલિન કપડાં પહેર્યા હોય પણ ભાવથી અત્યંત શુદ્ધ હોય તો એનું કલ્યાણ થાય છે. જેમ કે પુણ્યા શ્રાવક રોજના 2 આના કમાવે, એમાં કપડાં કેવા પહેરતા હશે, પછી કમાવો જ બંધ, બસ આજની રોટી થઈ ગઈ, કાલની વાત કાલે. એમાંય પાછું એક જણને તો જમાડે, સાધર્મી ભાઈને, અને ઉપવાસ કરે, પોતે ઉપવાસ કરે, બીજે દિવસે પાછી એની ધર્મપત્ની ઉપવાસ કરે, બીજાને જમાડે, પાછો સાધર્મી વાત્સલ્ય પણ રોજ કરે 2 આનામાં. એનું કેવું હશે? એ કેવા કપડાં પહેરતા હશે, પણ એની ભાવ શુદ્ધિ કેવી? તે ભગવાન મહાવીર કહે, એક સામાયિક જો 1-2 ઘડીનું એનું તું ખરીદી લે તો હે શ્રેણીક તું નરકે જતા બચી જાય. એને કે મને ઉપાય બતાવો, કોઈ રીતે નરકમાં નહીં જાઉં, આપ જેવા ભગવાન મળ્યા હું નરકમાં જાઉં? આપ જેવા મહાવીર, એટલી બધી ભક્તિ હતી, પણ હવે પહેલા બૌદ્ધ મતમાં માનતા, હિંસા કરે, શિકારો કરે, જ્યાં નરક ગતિ બંધાઈ ગઈ. હવે ગતિ બંધાય પછી કેવી રીતે છૂટે? પણ ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ, એટલે ભગવાન મને કોઈ ઉપાય બતાવો. આપ જેવા મળ્યા પછી હું નરકે નહીં જાઉં. ત્યારે ભગવાને આ 4 ઉપાય કહેવા પડ્યા, 4 નિષ્ફળ ગયા. એમાં એક આ તો પુણ્યા શ્રાવકને એક સામાયિક ખરીદી લે. ત્યાં જઈને કે પુણ્યા શ્રાવકને આ કે ભગવંતે કહ્યું કે એટલે એ ના કે એક સામાયિક તમારી મને વેચાતી આપી. પુણ્યા શ્રાવકને થયું કે સામાયિક વેચાતી આપી, કંઈ સમજાતું નથી. સામાયિક વળી વેચાય કે તમને કહ્યું કોણે? મને ભગવાન મહાવીરે કહ્યું છે. તો કે એમને જ પૂછો, હું તો જાણતો નથી આ સામાયિકની વળી શું કિંમત. ભગવાન મહાવીરને જ પૂછો. ત્યારે જઈને એની મારે શું કિંમત આપવી? તો કે એની કિંમત તારું આખું મગધ દેશનું રાજ્ય આપી દે ને તો એક સામાયિકમાં જે પુણ્ય બાંધે દેવલોકનું, એ દેવલોકના પલંગનો એક પાયો, એક પલંગનો જ એક પાયો, એટલે આ હીરા માણેક મોતીનો કિંમતી હોય કે તારે આખું મગધ દેશ આપી દે તો એક પાયો તું નહીં લઈ શકે. તેનું જે દેવતા સુખ તું શું ખરીદી શકે? એટલે એને થાય કે અહો અજબ ગજબ વાત છે. ભાવોની પરિણતિ એટલે મન શુદ્ધિ જ્યાં છે ત્યાં જ કલ્યાણ છે. એટલે બાય વેશ પર નથી પણ અંતરંગ શુદ્ધિ જોઈએ. એટલે અહીંયા કહ્યું કે આવા જ્યાં સુધી યોગ્યતા નથી ત્યાં સુધી પ્રવૃત્તિ દેવા કહે કે યોગ્યતા કેમ કહેવાય? જ્યારે આજકાલના તો 2 ધડક કહે કે અમે ગુરુ છીએ, અમે જ્ઞાની છીએ, એવા પણ કેનાર છે, અમે આચાર્ય છીએ. હવે કેવા કેવા ગુણો શાસ્ત્રોમાં એના કહ્યા, તેનો કંઈ હોય નહીં, અંશે પણ ને ક્યાં માની બેસાય. પણ આ કાળ જ એવો છે. ભગવાન મહાવીર પણ કહી ગયા. પ્રવૃત્તિ કહે નહીં યોગ્યતા હોય તેને યોગ્યતા કેમ કહેવાય? માટે જેમ યથા તથ્ય છે તેમ જ્ઞાનીએ જાણ્યું છે તે દશા દેવાધિદેવ પરમ કૃપાળુ દેવની છે જી. તે નિશંક છે, હું તો તેને ભજું છું. તેના ગુણગ્રામ કરે અને બીજા મુક્ષ આત્માર્થી ભવિક જીવે પણ તે જ કરવા યોગ્ય છે. નમસ્કાર કરવા યોગ્ય પરમ કૃપાળુ દેવ છે, પણ પોતાની કલ્પનાએ છાસને દૂધ માને તે પોતાનો સ્વચ્છંદ ગણે વેદાય છે. દૂધ છાસ માને દૂધ કેવી રીતે થાય? માનવાથી થોડું. તે સદગુરુની ભક્તિમાં સાચું સર્વ આવી જાય છે. જો કોઈ સાચા જ્ઞાની પુરુષો હશે તો બધા કે કૃપાલદેવમાં આવી ગયા. એક શુદ્ધ સ્વરૂપ ભજતા અનંતા તીર્થંકરો એમાં ભજાય છે. હા, એક છે તે અનંત છે ને અનંત છે તે એક છે. શુદ્ધ સ્વરૂપ બધાનું એક છે. પ્રભુ એ જ કહે છે તે સદગુરુની ભક્તિમાં સાચું સર્વ આવી જાય છે. સાચી સજીવન મૂર્તિરૂપ અગ્નિથી સર્વ પાપ નાશ પામે છે. તે સત પગલામાં સૌ આવી જાય છે, સૌ આવી જ જાય છે. તે સત પગલામાં સૌ આવી જાય છે. એટલે કૃપાલદેવને તમે ભજશો એમાં બધા જ ભજાઈ ગયા. પછી ગાથા પ્રવૃત્તિ કહે
સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. બધા જીવો સિદ્ધ જેવા છે, પણ જે ગુરુ આજ્ઞા વર્તશે અને જીન દશાનો લક્ષ્ય રાખશે તે જરૂર કલ્યાણને પામશે. આ બે નિમિત્ત કારણ છે. દશા કઈ પામવી? સંપૂર્ણ દશા જીનેશ્વરની. અને આજ્ઞા હમણાં કોની આરાધવી? શ્રી ગુરુની. એ ગુરુ કેમ કરવું તો જ એ દશા પ્રાપ્ત થશે, કેમ કે એ માર્ગના જાણકાર છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ. હવે આપણે પરમકારી પરમ પૂજ્ય પ્રશ્ના ઉપદેશામૃતમાં પાનું 83 પત્રાંક 131 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 30/3/31 ચૈત્ર સુદ 11 સોમ 1987. આમાં પ્રવેશી પહેલા 4 ગાથાઓ ટાંકે છે કોઈ મહાત્માઓની. આમાં પહેલી ગાથા. નાન વિના ક્રિયા અવગાહે, ક્રિયા વિના મોક્ષ પદ ચાહે. મોક્ષ વિના કહે હમ સુખિયા, સો જાનો મૂઢન મેં મુખિયા. જ્ઞાન વિના ક્રિયા અવગાહે. તત્વ જાણ્યું નથી અને ક્રિયા કરવા લાગી જાય. અજ્ઞાની. જેમ કોઈ પૈસા કમાવે, ધંધાની કંઈ જાણકારી ન હોય, જુએ કે આટલી બધી દુકાનો લોક બેઠા, એમાં શું હું પણ એક દુકાન લઈ લઉં અને હું માલ લાવું અને હું ખરીદું. જાણકારી કંઈ નથી તો શું દશા થાય? નુકસાન કરે. જે પાસે હોય એ પણ ખોઈ બેસશે. એમ પહેલા જ્ઞાન જોઈએ. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે, નાન ને વંદો નાન મનિંદો, નાની શિવ સુખ ચાખ્યું રે. નપજીની પૂજામાં કહ્યું પહેલા જ્ઞાન ને પછી ક્રિયા. પહેલા જાણો અને પછી એ પ્રમાણે કરો. જ્ઞાન 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 ક્રિયાભ્યામ મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? જ્ઞાન સહિત ક્રિયા. સમજણ પૂર્વકની ક્રિયા. ચાલવા માંડે પણ માર્ગનું ભાન ન હોય, ક્યાં જવું તો બધું ફોક, એનું ચાલવું વ્યર્થ. પહેલાં જાણો પછી કરો કે આ બધી ક્રિયા કરીને શું મેળવવું છે અને ક્રિયાની રીત શું છે. એટલે કહ્યું કે એમની એમાં બધું કર્યું પણ એને સદગુરુ દ્વારા એની સમજણ નહીં મેળવી એટલે અનંતકાળની બધી ક્રિયા ફોક ગઈ. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ પોતાની પાસે જ છે પણ સમજણ વગર પોતે ભટકે ન મળે. જેમ કે ખંભાતમાં પેલા ડુંગરસિંહભાઈ અને બધા સાથે હતા ને, એટલે કૃપાલદેવ કહ્યું કે ડુંગરસિંહભાઈ તમે લઈ જાઓ અંબાલાલભાઈના ઘરે. એ તો જોયેલું હતું, આપણે શું હવે આ ગામ છે મળી જશે, ઘર તો જોયેલું છે ને. તે તો કોઈ દિવસ આ કોઈ વાર આ ગળીમાં લાવે ને કોઈ પેલી ગળીમાં લઈ જાય ને, કૃપાલદેવ સાથે બધા સૌભાગભાઈ વગેરે, પણ કંઈ ઘર મળે નહીં. પછી અંબાલાલભાઈને કહ્યું કે તરત જ બાજુમાં જ હતું, કેમ કે જાણકાર હતા. એમ ખબર ન હોય તો એ ભટકવા પણ થાય. એટલે માર્ગને પામેલો માર્ગને પમાડશે. એટલે બિન સદગુરુ કોઈને ભેદ લે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિતે, જય 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 ગુરુદેવ. ગુરુ વગર કાંઈ નહીં થાય. ભગવાન તીર્થંકરોને પણ ત્રીજા ભવે ગુરુ હોય છે પહેલા. એના વગર તો જાણે જ કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરે. એટલે અહીંયા કે જ્ઞાન વિના ક્રિયા અવગાય, જાણ વગરની ક્રિયા વ્યર્થ, અને ક્રિયા વિના મોક્ષ પદ ચાહે. બે વાત કરી. મુક્તિ જોઈએ છે પણ કંઈ કરવું નહીં, વાતો કરું શુષ્ક જ્ઞાનીની જેમ. જેથી ભિન્ન આત્મા, આત્માને કંઈ લાગે વળગે નહીં. આત્માને કોઈ દિવસ કર્મ વળગ્યા જ નથી. એ વાતો મોટી કરે પણ જીવનમાં કંઈ વૈરાગ ઉપશમ હોય નહીં. એટલે એના માટેની ક્રિયા, આ ભક્તિ આપણે બેઠા આ ક્રિયા છે, આ પણ એક ક્રિયા છે ભક્તિ સત્સંગ વગેરે. તો સમજણપૂર્વકની હોય તો યથાર્થ છે. શા માટે બેઠા? તત્વ જાણવું છે તો એનો લાભ લઈ શકે, પણ લક્ષ્ય ન હોય તો બધું ફોક છે. ખાલી અહીંયા બેસી રહેવાથી જ બધું થઈ જાય એવું નથી. એમ જ્ઞાન વિના ક્રિયા અવગાહે, જાણ્યા વગરની ક્રિયા કરે જાણ્યા વગર, અને ક્રિયા વિના મોક્ષ પદ ચાહે.
મારે મોક્ષ તો જોઈએ છે પણ કરું કાંઈ નહીં. તો અહીંયા કહે છે અને મોક્ષ વિના કહે અમે સુખિયા. વળી સંસારી જીવો એમ કે અમે તો સુખી છીએ, મોક્ષ મળ્યો નથી હજુ. તેને જ્ઞાની પુરુષો શું કે સો જાનો મૂઢન મેં મુખિયા. મૂઢ લોકોમાં મુખ્ય ગણો એને, એટલે મૂર્ખ શિરોમણી ગણો. મોક્ષ મળ્યો નથી ને પોતાને કે હું સુખી છું, દુઃખને સુખરૂપ માને એને જ્ઞાનીઓ કે આ મૂર્ખ શિરોમણી છે. મૂઢન મેં મુખિયા. નાન વિના ક્રિયા અવગાહે, ક્રિયા વિના મોક્ષ પદ ચાહે. મોક્ષ વિના કહે અમ સુખિયા, સો જાનો મૂઢન મેં મુખિયા. હજુ મુક્તિ મળી નથી ને માને કે હું તો સુખી છું, તો કે તું મૂર્ખ શિરોમણી છે. અર્થાત ખરું સુખ મળ્યું નથી ને માની લીધું તો એ પછી શોધે જ નહીં. અમે સુખી જ છીએ, તે શોધવાનું ક્યાં રહ્યું? એટલે હું દુઃખી છું. પહેલાં આ જીવને થાય કે હું મહા દુઃખી છું. આ જન્મ જરા મરણના મને દુઃખ લાગેલા, ત્રિવિધ તાપથી હું બળું છું, મને ક્યાં સાચું સુખ પ્રાપ્ત થયું? તો એની કંઈ શોધખોળે કરે કે સત્પુરુષને શોધે કે એનો બતાવેલો માર્ગને આરાધે, પણ મને તો કાંઈ જરૂર જ નથી. એટલે કે છે આવી રીતે જે લોકો કરે તે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો મૂઢન મેં મુખ્યા. પછી કે છે બીજી ગાત, વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય, જહાં કષાય કી પોષણા કષાય શાસન સોય. વિતરાગ શાસનમાં તો શું હોય? વિતરાગતા જ હોય. આપણું વિતરાગ શાસન છે ખરી રીતે ભગવંતે જે બોધ્યું. હવે અહીંયા પણ આપણે જો કશાય ભાવો કરતા હોઈએ, ઝઘડા ટંટા, એકબીજાની ઈર્ષા દ્વેષ કે નિંદા, તો પછી આપણા માટે વિતરાગ શાસન નથી, એ પછી કશાયનું જ શાસન થયું. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, પણ જ્યાં કશાયની પોષણા, ત્યાં આપણે કશાય કાઢવા માટે આવીએ છીએ ને અહીંયા જેને પોષણ આપીએ તો આ કે તમારા માટે વિતરાગ શાસન નથી, તમારા માટે, અથવા તમે આ વિતરાગ શાસનને કશાયમાં શાસન બનાવી દીધું. જહાં કસાય કી પોષણા કસાય શાસન સોય. પછી વળી ત્રીજી ગાથા પ્રભુશ્રી ટાંકે છે, તન ધર સુખિયા કોઈ ન દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. તન ધર, શરીર ધારણ તો કરેલું છે, એવા તો કોઈ મેં ઘણાને જોયા, પણ જે દેખિયા તે દુખિયા રે. નાની પુરુષો કે આ દેહધારીઓ છે ને બધા જ દુઃખી, ત્યારે આપણે કે અમે તો પરમ સુખી. કેટલી માન્યતાઓ, આસમાન પાતાળનો અંતર છે. એ તો કે છે તન ધર સુખિયા કોઈ ન દેખિયા. તન એટલે શરીર દેહને ધારણ કરેલું છે એવા સુખી તો અમે કોઈ જોયા જ નથી. અને જે દેખિયા તે દુખિયા રે. કેમ કે એ તો સાતા અસાતા બંનેને દુઃખ સ્વરૂપ માને છે, વેદની ભોગવે બધા. એટલી જ વાત 913માં જ આવીને. મુખ્યત્વે તો અંતરદાહરૂપ સાતા તો બધાને હોય માનસિક, પણ એ દુઃખ ઈચ્છાઓને એને ભાનમાં નથી આવતું. એટલે કે છે તન ધર સુખિયા કોઈ ન દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. ચોથી ગાત, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવયંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવયંતનો ઉપાય છે. કાયા એટલે શરીર, એની માયા એટલે માયા મોહ, એટલે દેહમાં આત્મબુદ્ધિ, દેહ તેજ હું, એ ભાવ જેનો ગળી ગયો. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધ હૈ. એની વાત છે. તેનું દેહાભિમાન ગળી ગયું, દેહ તે હું છું જ નહીં, હું તો આત્મા છું. એમ કાયાની વિસ્તારી માયા, કાયાનો માયામોહ વિસ્તારી, અને જે સ્વરૂપે સમાયા, સહજાત્મ સ્વરૂપમાં સમાયા એવા નિર્ગ્રંથ, જેની રાગ દ્વેષ અજ્ઞાનરૂપી ગ્રંથિ છેદાઈ ગઈ, તેવા એવા નિર્ગ્રંથો જે પંથ છે, એમને ઉપદેશેલો માર્ગ છે
તે ભવ અંતનો ઉપાય છે. સંસારને અંત આણવાનો ઉપાય ખરો એ જ કે જેણે કાયાની માયા વિસ્તારી દીધી એવા આપણા માટે પરમ કૃપાળુ દેવ કે જેને અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ. કૃપાળુ કે એમને આ કાયા છે કે નહીં એ અમારે વિચાર કરવો પડે. એમ જેને કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા સત્પુરુષે જ નિષ્દીન આત્માનો જેને ઉપયોગ છે સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ એવા પરમ કૃપાળુ દેવે જે ભગવાન મહાવીરનો મૂળ પંથ મૂળ માર્ગ ઉપદેશ્યો તે જ ભવ અંતનો ઉપાય છે. તે ભવ એટલે સંસાર એને અંત આણવાનો એ જ ખરેખરો ઉપાય છે. મૂળ માર્ગ જે ભગવાન મહાવીરે બોધ્યો એ જ કૃપાલ દેવે આપણને કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે મૂળ માર્ગમાં કૃપાલ દેવે એ જ કહ્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વ્યાખ્યા છે અને ત્રણેયની એકતામાં મોક્ષ છે. હવે અહીંયા કે છે લગભગ 101 માણસ આંબિલ તપમાં પ્રવર્તે છે જી પ્રભુના વખતમાં 1987 1992 પ્રભુ દેહ છૂટ્યો. 1987 ની વાત છે. પ્રભુશ્રી 5 વર્ષ ત્યાર પછી રહ્યા છે તો આશ્રમમાં કે છે લગભગ 101 માણસ આંબિલ તપમાં પ્રવર્તે છે જી ચૈત્ર મહિનાની હોળીમાં. તે સહજ જાણવા લખ્યું છે જી તપોધન આ બધા પત્રો પ્રભુશ્રીની આજ્ઞાથી લખે બ્રહ્મચારીજી. એ 77માં આવી 81માં સંપૂર્ણ છોડીને આવ્યા. એટલે બધા પ્રભુશ્રીના પત્રો પ્રભુશ્રી ઉપર આવે એના જવાબ બ્રહ્મચારીજી જ આપે છે. એટલે બ્રહ્મચારીજી લખે છે પ્રભુશ્રીના વખતમાં કે લગભગ 101 માણસ આંબેલ તપમાં આંબિલ હોળી કરી રહ્યા છે. તે સહજ જાણવા લખ્યું છે જી તપોધન મહાપુરુષોને પ્રતાપે આશ્રમ પણ તપોવન બની રહ્યું છે. તપોધન તપ જ છે ધન્યનું એવા પરમ પૂજ્ય પ્રભુશ્રીના પ્રતાપે આ આશ્રમ પણ તપોવન બની રહ્યું છે. સત્સંગનો અચળ પ્રતાપ સકળ જગતનું કલ્યાણ કરો. સત્સંગનો અચળ પ્રતાપ સકળ જગતનું કલ્યાણ કરો. સત્સંગથી જ કલ્યાણ થાય છે. વાત સમજાય તો એનો મોહ ઘટે, નહીં તો કદી હટે નહીં. એટલે સત્સંગનો અચળ પ્રતાપ સકળ જગતનું કલ્યાણ કરો. આ પત્રમાં છેલ્લી ગાથા ફરી પ્રવૃત્તિ લખે છે. પુદગલ ખલ સંગી પરે સેવે અવસર દેખા તનુ શક્તિ જેમ લાકડી જ્ઞાન ભેદ પદ લેખ. પુદગલ ખલ સંગી પરે એટલે પુદગલનો સંગ છે તે ખલ એટલે દુષ્ટ માણસના સંગ જેવો છે. આ શરીરને દુષ્ટ માણસની સાથે સરખાવ્યું. પુદગલ ખલ સંગી પરે સેવે અવસર દેખ. આ કે આ શરીર છે ને આ તને મોહ કરાવીને રજડાવે માટે એને તું દુષ્ટ માણસની જેવું જાણજે આ શરીરને. તેથી એ પુદગલ એવા શરીરની સેવા અવસર જોઈને જ કરવી. એટલે કે બહુ એને પંપાળ નહીં કરવું, નહીં તો આ તને રજડાવ છે. અને કયો નહીં દેહાત્મ બુદ્ધિ, દેહમાં આસક્તિ, દેહાધ્યાસ. સેવે અવસર દેખ એને અવસર જોઈને કે ભાઈ એને હવે જરૂર છે તો આપવું, વધારે પંપાળવું નહીં. અને તનુ શક્તિ જેમ લાકડી જ્ઞાન ભેદ પદલેખ એટલે તેનું આ શરીરની શક્તિ ઘટીએ જેમ લાકડીનો ઉપયોગ કરીએ છીએ. ભાઈ હવે ચલાતું નથી લાકડીનો ટેકો લઈએ તો તનુ શક્તિ જેમ લાકડી, તનુની શક્તિ જેમ લાકડી છે તેમ આ શરીરથી ભેદ જ્ઞાન કરવા માટે જ તેનો ઉપયોગ કરવો, બીજી રીતે નહીં. જ્યારે અશક્ત થઈ ગયો એને ખાવાનું આપવું પણ એનાથી લાભ લઈ લેવો, ભેદ જ્ઞાન કરી લેવું, એ રીતે એનો ઉપયોગ કરવો. શરીરને જેમ પોષણ આપવું, નહીં તો આ રહે જ નહીં. શરીર તો શું આરાધના કરે? શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ એટલે એને પોષણ આપવું પણ બહુ જ એને ખૂબ પુષ્ટ ખવડાવી બહુ મિષ્ટાન ને તો પછી વિકૃતિ થઈ આનિક આવી જશે, ભાવોમાં વિકાર ઉત્પન્ન થશે. એટલે એને જેમ ઘરમાં બળદ હોય જોડી તો એને ખાવાનું આપીને એનાથી એનો માલિક કામ લે તેમ એને આપવું, પણ એનાથી જેમ શરીરથી કામ લે કેમ કે આ દુષ્ટ બરાબર છે એને વધારે દુષ્ટતા છે એમાં. જેમ પય પાનમ ભુજંગાનમ કેવળમ વિષવર્ધનમ. સાપને દૂધ પાય તો શું થાય? ઝેર જ વધે. તેમ એને ઘણું પુષ્ટ કરે તો એ પાછું પ્રમાદ જ કરાવે.
રજડાવે જ કે મોહ કરાવે, પણ આ શરીરને આપી આપીને એનાથી ભેદ જ્ઞાન કરી લેવું. તનુશક્તિ જેમ લાકડી જ્ઞાન ભેદ પદ લેખ, એટલે જ્ઞાન ભેદ એટલે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનનું પદ લેખ એનાથી પ્રાપ્ત કરી લે તો આ એને આપેલું પણ ઉપયોગી છે. એટલે એના માટે જ ઉપયોગ કરવો, ભેદ જ્ઞાન માટે આ શરીરનો પણ બીજી રીતે નહીં. આ પ્રમાણે આ પત્ર 131 પૂરો થયો. બીજું આપણે યથાવત. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃત 583 પત્રાંક 132 જણાવે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ચૈત્રવદ અમાવસ શુક્ર 1987. પ્રભુશ્રી કહે, विज्ञप्ति के आपने समाधि शांति भावना विचारे वर्तमो कर्तव्य है. आपने विज्ञप्ति है पत्रमा लखे प्रभुश्री કે તમે સમાધિ રાખો, શાંત ભાવ રાખો, કોઈ જાતની મનમાં ઉકળાટ લાવો નહીં, ક્લેશિત પરિણામ થવા ન દો. ક્લેશી વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ગમે તેવું નિમિત્ત બને પણ આત્માને ક્લેશિત પરિણામ ન લાવવા. વિજ્ઞપ્તિ કે આપને સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા ને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તમારા ભાવો સ્વસ્થ રહે. સ્વ એટલે પોતામાં, સ્થ એટલે સ્થિત, પોતામાં સ્થિત રહે, પરભાવમાં નહીં જાય એવી શાંતિ ભાવના વિચારે વર્તવું કર્તવ્ય છે. જીવને વીલો મેલ્યા જેવું નથી. જીવને વીલો મેલ્યા જેવું નથી. જરા વીલો મેલ્યો હોય તો સત્યાનાશ ખોદી નાખે એમ છે. આપણા આત્માને ભાવમન આત્મા પોતે જ છે. દ્રવ્ય મન તો એક વિચારનું માત્ર સાધન છે. એને જે વીલો મૂક્યો આત્માને, અનાદિનો એનો અભ્યાસ વિપરીત છે. માટે એને બિલકુલ મનને ખાલી મૂકશો નહીં, નવરું નહીં મેળવું. વીલો એટલે નવરું, અને વીલું મૂક્યો તો કે તમને સત્યાનાશ ખોદી નાખશે. નવરો બેઠો નખો જ વાળે. એને મનને બિલકુલ નવરું રાખશો નહીં. તેનો ભરોસો વિશ્વાસ રાખવા જેવું નથી. મનનો વિશ્વાસ નહીં રાખવો. એ ક્યારે આપણને પાડી દેશે કંઈ કહેવાય નહીં. મોટા મોટા મુનિઓ એ પણ નિમિત્તોમાં આવા પડી ગયા ચારિત્ર ધર્મથી. મનોપરિવ જ્ઞાનીઓ પણ જેમની ગોદમાં પડ્યા છે. એટલે હંમેશા નિમિત્તો સારા રાખવા તો સારા ભાવ રહે. નિમિત્ત જેવા હશે તેવો એ બની જશે. માટે કે મનનો કોઈ દિવસ વિશ્વાસ નહીં રાખવો. એમ વિચારી જાગૃતિ સ્મૃતિ સ્ફુરણાથી આત્માને પોષણ આપવું કર્તવ્ય છે. ખૂબ જાગૃતિ રાખો ભાવોની કે મારી વૃત્તિ ક્યાં જાય છે. સ્મૃતિ રાખો સત્પુરુષના વચનોની અને સ્ફુરણા પુરુષાર્થની. એમ કરીને આત્માને પોષણ આપવા જેવું છે. આત્માને પોષો, સંસાર ભાવોને નહીં. એમ વૃત્તિ મનને વિભાવ પરભાવમાં જતા રોકી આત્મભાવમાં લેશો. આત્માની વિચારણામાં રહેશો. શું કરવું? જાગૃતિ કેવી રીતે રાખવી? તો કે અનાદિને અને મનને વિભાવનો અભ્યાસ છે, વિપરીત ભાવોનો, રાગદ્વેષાદી ભાવોનો. તેમાં જતા મનની વૃત્તિને રોકવી અને આત્મભાવમાં લાવશો. વૃત્તિને આત્માની વિચારણામાં રહેશો. કોઈ ઉદય કાળે વ્યવસાય કામ પ્રસંગે પરભાવમાં વૃત્તિ જાય છે, તેને થોડામાં પતાવી જેમ બને તેમ પોતાને વર્તનમાં આવવું અથવા બીજાને ધર્મની વાત કરવાનું રાખવું. કોઈ ઉદય કાળ આવે તો વ્યવસાય વેપાર આદિ કરવો પડતો હોય તો એમાં પણ થોડામાં જ પતાવી, જેટલી અત્યંત આવશ્યકતા હોય તેટલો જ ભાગ લેવો, વિશેષ નહીં. થોડામાં જ પતાવી જેમ બને તેમ પોતાને સદવર્તનમાં આવવું અથવા
બીજાને પણ ધર્મની વાત કરવાની જિજ્ઞાસુ હોય તો, પણ પરમાત્મા વ્યવસાયમાં ચડી જાય, તેથી મરડી તે સદ વ્યવસાયમાં ન આવે તો આપણે મનથી સદવર્તન સ્મરણમાં વર્તવું. કોઈને જિજ્ઞાસ હોય તો કે વાત કરવી, પણ પછી એ પરવાતના વ્યવસાયમાં ચડી જાય બીજું પાછું, અને મરડી તેને તેથી મરડી તે સદવ્યવસાયમાં ના આવે, પરવામાંથી સારા વ્યવસાય આત્મવિચારણામાં ન આવે તો પછી આપણે તે પડતું મૂકી મનથી સદવર્તન સ્મરણમાં રહેવું, પણ તેમાં તણાઈ ન જવું. આવા જગતના અનેક પ્રસંગો પડે, તેમાં આપણા આત્માને બળ થતું હોય તો ત્યારે હું, નહીં તો પછી એથી દૂર ખસી જવું, અને તેમાં તણાઈ ન જવું. ધીરજથી કાળ પરિપક્વ થાય છે. ધીરજ રાખવી. એકદમ આજના આજ મારે આત્મગુણો પ્રગટાવી લેવા છે, નહીં બને. અનાદિકાલના કર્મો છે, આજનું આજ બધું મેળવી લઉં, સમ્યક દર્શન પ્રાપ્ત કરી લઉં, તો કે નહીં થાય. એ સમય આવે જ બધું થાય. અર્થાત ધીરજ રાખો અને કાર્ય કરે જાઓ. એટલે કૃપાલે કહ્યું, કામ, માન ને ઉતાવળ એ જીવના 3 મોટા દોષ છે. કામ વાસના, કામ, માન, મોટાઈ. માન મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે અને પૈસો જૂઠ બોલીને ભેગું કરે, અને મોટાઈ મળે તો કે લઈ લો, પૈસા ખર્ચી નાખે, તકતી લાગે તો ભલે, એમ માનાદિને અર્થે કરે. એટલે કામ, માન અને ઉતાવળ. કોઈ પણ કાર્ય વિચાર કર્યા વગર ઉતાવળથી કરી બેસે પછી પસ્તાવાનું રહે. એટલે ઉતાવળ, કામ, માન ઉતાવળે આજીવ દોષિત થાય, નિષ્કામી દિન ને ધીરો ભવ્ય જીવ ગણાય. બ્રહ્મચારીજીએ લખ્યું, કામનું પ્રતિપક્ષી છું એને જીતવાનું નિષ્કામ ભાવ, સંસારના ભોગાદિની ઈચ્છા નહીં, વૈરાગ્ય ભાવ. એ નિષ્કામી. પછી દીન, દીન એટલે લઘુ. માનને જીતવાનો ઉપાય શું? દીનતા, લઘુતા, વિનય ભાવ, નમ્રતા. એનાથી માન કષાયણાય છે. કામ, માનથી, ઉતાવળથી જીવ આ જીવ દોષિત થાય. પછી નિષ્કામી, દીન, અને ધીરો, ઉતાવળનો પ્રતિપક્ષી ધીરજ પણ છે. ધૈર્યના ફળ મીઠા છે. દરેક કામ કરવામાં ધીરજ તો જોઈએ જ. આજનું આજ કંઈ પૈસા કમાવા ને કે મારે લાખોપતિ થવું, આજની આ દુકાન ખોલે કંઈ થાય નહીં, ઘણો સમય જાય, પણ ધૈર્ય તો જોઈશે દરેક કામમાં. એમ ધીરજથી કાળ પરિપક્વ થાય છે, સમય પાકે, બધું થશે. તું પુરુષાર્થ કરે જા. કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું પુરુષાર્થ કરી જા, ફળની ચિંતા કરમાં. હા, એ ફળ આપવું અમારા હાથમાં છે, તું પુરુષાર્થ કર. જે સત્પુરુષાર્થ કરશે એનો સત્ફળ આવશે જ. જેવું કાર્ય તેવું, જેવું કારણ સેવે તેવું કાર્ય થવાનું જ છે. પણ કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. તેમ કર્મણ્યેવા અધિકારસ્તુ, તને તો કર્મ એટલે પુરુષાર્થ કરવાનો અધિકાર છે. મા ફલેષુ કદાચન, કદાય પણ ફળની ઈચ્છા રાખવી નહીં. નિષ્કામ ભાવે તું પુરુષાર્થ કરે જા તો ફળ તો મળવાનું જ છે. એવી ધીરજ જોઈએ. ધીરજથી કાળ પરિપક્વ થાય છે. જેની દ્રષ્ટિ સન્મુખ છે તેનું સારું જ થશે. પ્રભુશ્રીએ ધીરજ રાખીને સત્પુરુષની દ્રષ્ટિએ જે ચાલશે તેનું સારું જ થશે. જેની દ્રષ્ટિ સત્પુરુષને સન્મુખ છે તેનું સારું જ થશે. જેની યોગ્યતા છે, સન્મુખ દ્રષ્ટિ છે, તેને જરૂર મળી આવશે. નિશંક માનજો. જેને સત્પુરુષના વચનો પ્રત્યે સન્મુખ દ્રષ્ટિ એટલે ભગવાન કેમ કરે છે તેને જરૂર આત્મસુખ મળી આવશે. નિશંક માનજો. આપ ગુણી છો. ધીરજથી એ જ સતધર્મની ભાવના સિવાય બીજું કાંઈ નહીં છું. ધીરજ રાખી આત્મધર્મની ભાવના સિવાય બીજી કોઈ ઈચ્છા રાખશો નહીં. એવું ધ્યાનમાં સમજમાં રાખશો. એવું ધ્યાનમાં, લક્ષમાં, સમજમાં રાખશો. એટલે આત્મધર્મ સિવાય
બીજી કોઈ ભાવના મેળવવાની રાખશો નહીં. ગુરુ કૃપાએ સર્વ સારું થશે. કોઈ વાતે ગભરાવા જેવું છે નહીં. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ છો. સત્પુરુષ પણ મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિરૂપ યોગ્યતાજીમાં આવશે તો સદગુરુની જરૂર કૃપા થશે. એ કૃપા વડે બધું સારું થશે. કોઈ વાતે ગભરાવા જેવું છે જ નહીં. કૃપાલ કે તમારા માથે અમારા જેવા ધણી છે તો તમારે શું ભય શાનો, ડર શાનો? પુરુષાર્થ કરી જાઓ તો કોઈ દિવસ એને પસ્તાવાનો સમય જ ના આવે. પણ કેવો પુરુષાર્થ? સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પુરુષાર્થ તો આખું જગત કરે, પણ એ બધા અસત પુરુષાર્થ. એ આત્માને કંઈ મોક્ષ પ્રાપ્તિ ના કરાવે. પણ હવે એવો પુરુષાર્થ કરો કે તમારો આત્મા પ્રતિદિન કર્મબંધથી છૂટતો જાય અને અંતે સ્વરૂપ પ્રાપ્તિ કરી લે અને સુખને પામે. એવો પુરુષાર્થ કરો તો કે છે ગુરુ કૃપાએ સર્વ સારું થશે. કોઈ વાતે ગભરાવા જેવું છે નહીં. કૃપાલ કે હવે તમે મારા જેવા છે માર્ગદર્શક ભૂમિયા, એટલે હવે કોઈ વાત તમે ગભરાવો નહીં. બસ પુરુષાર્થ કરે જ જાઓ એટલે સતની પ્રાપ્તિ અવશ્ય થશે એવું મનમાં ધીરજ રાખો. આ પ્રમાણે પત્રાંક 132 પૂરો થયો. ઉપદેશામૃતનો વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 84, પત્રાંક 133, શ્રી અંધેરી, તારીખ 19/5/31, જેઠ સુદ એકમ મંગલ 1987. હા, અંધેરી તો મુંબઈ છે. હા, એટલે પ્રભુશ્રી ત્યાંથી લખે છે. પ્રભુશ્રી લખે છે, વિચારવંત ભાવિક આત્માએ નાની સદગુરુનો સત્પુરુષના વચનામૃત બોધ સ્મૃતિમાં લાવી જેથી આત્મહિત થાય અને કર્મની નિર્જરા થવાનું નિમિત્ત થાય તેમ જાગૃતિપૂર્વક સ્વવિચારમાં ભાવ, પરિણામ, ધીરજ, ક્ષમતા ધારણ કરવા સહનશીલતા કર્તવ્ય છે. તો એ પૂર્વના કર્મથી મુક્ત થવાનો લાભ થઈ બીજો બંધ થતો નથી. પ્રભુશ્રી લખે છે, વિચારવંત ભાવિક આત્માએ. વિચાર દશા કંઈ ખીલી છે, સત જાણવાની જિજ્ઞાસા થઈ એવો ભાવિક આત્માએ નાની સદગુરુ સત્પુરુષના વચનામૃત, આત્મજ્ઞાની સદગુરુ એવા સત્પુરુષના વચનામૃત કે બોધ જે ભગવંતે કર્યો એને સ્મૃતિમાં લાવી જેથી આત્મહિત થાય. એ બોધને વિચારવાથી આપણા આત્માનું કલ્યાણ થાય, આપણને માર્ગદર્શન મળે, હિતહિત સમજાય અને કર્મની નિર્જરા થવાનું તે નિમિત્ત થાય. સત્પુરુષના વચન વિચારીએ તો એ અંતરંગ તપ છે. ઈચ્છાઓનો નિરોધ થાય છે, સતનું ભાન થાય છે, અસતને અસત જાણે છે, સતને અસત થાય છે જાણે છે. એટલે ભણવાન કર્મોની નિર્જરાનું નિમિત્ત છે. માટે તેને જાગૃતિપૂર્વક આરાધવું સત્પુરુષના વચનોને ને સ્વવિચારમાં આવી ભાવ, પરિણામ, ધીરજ, ક્ષમતા ધારણ કરવા સહનશીલતા કર્તવ્ય છે. ખમી ખોંદવું. સુખ દુઃખના પ્રસંગો તો બધાને આવે છે, પણ સહનશીલતા રાખવી એના વગર બીજો કોઈ ઉપાય નથી. બાંધેલા કર્મોથી છૂટવાનો ઉપાય એકમાત્ર સંભાવ છે. સુખ કે દુઃખ જે આવે તે સંભાવ. સહનશીલતા કર્તવ્ય છે. તો એ પૂર્વના કર્મથી મુક્ત થવાનો લાભ થઈ બીજો બંધ થતો નથી. સંભાવમાં આત્મા રહે તો નવા કર્મ તેને બંધાય નહીં અને જૂના તો પ્રતિ સમય ખરી જ રહ્યા છે. આ વાત વિચારી પોતાની મતિ કલ્પના અને સ્વચ્છંદ રોકી એક સત્પુરુષ શ્રી સદગુરુદેવનો સત્સંગમાં બોધ થયેલો
તે બોધની કોઈ મહાપુણ્યના જોગે કોઈ સંત સમાગમે પ્રતીતિ રુચિ આસ્થા એટલે શ્રદ્ધા થાય તો આ મનુષ્ય ભાવ પામ્યાનું સફળપણું છે. પુરુષ કે આ વાત વિચારી જે મેં લખી અને પોતાની મતિ કલ્પના મૂકી દેવી એટલે કે સ્વચ્છંદ મૂકવો. એ સ્વચ્છંદને રોકી એક સત્પુરુષ શ્રી સદગુરુદેવના સત્સંગમાં બોધ થયેલો અથવા જે કૃપાલદેવે આપણને બોધ કહ્યો છે તે બોધનો કોઈ મહાપુણ્યના જોગે કોઈ સત સમાગમે સંત સમાગમે પ્રતીતિ રુચિ આસ્થા શ્રદ્ધા જો થાય તો આ મનુષ્ય તમારો સફળ છે. મહાપુણ્યના ઉદય આપણને આ કૃપાલદેવના વચનોનો સમાગમ મળ્યો છે. હવે એના પ્રત્યે જો શ્રદ્ધા થાય, મહાપુણ્યનો ઉદય હોય તો જ થાય. તે બોધની કોઈ મહાપુણ્યના જોગે કોઈ સંત સમાગમે પ્રતીતિ થાય. સત્પુરુષના સંત સમાગમે આપણા માટે પુરુષને આપણે સંત કહીએ એના કહેવાથી જો કૃપાલદેવ પ્રત્યે આપણી શ્રદ્ધા આસ્થા થાય તો આ મનુષ્ય પામ્યાનું સફળપણું છે. તે સંગનું ફળ કદી થયા વિના રહેવાનું નથી અવશ્ય જાણવું નિશંક માનવું. તમે જો સાચા પુરુષનો સંગ કરશો તેનું ફળ થશે અને કુસંગ હશે તો તેનું ફળ થશે. સંગ રંગ જેવો રંગ તો લાગશે જ. સત્સંગ કરો તો સત એટલે આત્માનો રંગ લાગશે ને અસત્સંગ કરો તો આ સંસારના બધા જીવો 5 ઇન્દ્રિયો વિષય કસાયમાં પડ્યા તેનો રંગ લાગશે. कबीरा मन तो एक है चाहे जिधर लगा चाहे गुरु की भक्ति कर चाहे विषय कमा. તારે જે કરવું એ કર, મન તો એક છે. સત્સંગમાં રહીને આત્મહિત કરવું તો તેમ કર અને સંસારમાં જરૂર હોય તો તું જાણે. નાની બીજું શું કરી શકે? કોઈ મારી કૂટીને સમજાવી ન શકે. એ તો માત્ર માર્ગ બતાવે, પછી કયા માર્ગે ચાલવું એ આપણા પર આધાર છે. દરેક જીવ સ્વતંત્ર છે. તે પ્રતીતિ રાખી વર્ષો તો આપને આત્મહિતનું મોટું પૂર્વે નહીં થયેલું એવું કલ્યાણકારી કારણ થશે. અમે ત્યાં ઉપર વાત કરી, તમે સત્પુરુષની શ્રદ્ધા રાખી સંત સમાગમે જો શ્રદ્ધા એક સત્પુરુષની કરી લેશો તો આ મનુષ્ય પણ સફળ છે અને કલ્યાણ તમારું થઈ જશે. અને વેદનીને કાળે ક્ષય થશે. તમને આ રોગ આવ્યો એ તો કર્મ ક્ષય થઈ શરીરની વેદની જતી રહેશે, પણ તમારે આ વેદનીના નિમિત્તે તમે આ સત્પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરો. નાની જે કહ્યું તે માની કરો. નાની કહ્યું કે આ સંસાર દુઃખરૂપ છે તો તમને તો દેખાય છે, પ્રત્યક્ષ વેદો છો તો એ વાતને હવે દ્રઢપણે માનો, પણ ગભરાવો નહીં. વેદનીને કાળે ક્ષય થશે, કાંઈ ગભરાવા જેવું નથી. ભગવંતે મનુષ્ય ભાવ દુર્લભ કહ્યો છે. તેમાં એક સમ્યક્ત્વ બોધ બીજ પામવાનો અપૂરેવો ખાસ અવસર, આર્ય દેશ, મનુષ્યપણું, સત્સંગ અને ખરા બોધની જોગવાઈ મળવી દુર્લભ છે, માટે ચેતવા જેવું છે. તમને આ એક વસ્તુ મળવી દુર્લભ છે, તે બધી જ મળી, માટે તમારે અવશ્ય ચેતવા જેવું છે. આપણે અનાર્ય દેશમાં નહીં જન્મ્યા, આર્ય દેશમાં જન્મ્યા છીએ. ઢોર પશુ નહીં થયા, મનુષ્ય થયા છીએ. અને સત્સંગનો પણ આપણને જોગ મળ્યો અને ખરા બોધ, ખરા જ્ઞાની પુરુષ આવા કાળમાં આપણને ભગવાન મહાવીરનો મૂળ ઉપદેશ સમજાવે એથી વિશેષ શું મહાન છે. ભગવંતે મનુષ્ય ભાવ દુર્લભ કહ્યો છે. તેમાં એક સમ્યક્ત્વ એટલે સમકીત બોધ બીજ પામવાનો અપૂરેવો ખાસ અવસર આવ્યો છે. તે આર્ય દેશ, મનુષ્યપણું, સત્સંગ અને ખરા બોધની જોગવાઈ મળવી દુર્લભ છે. તે મળી છે, માટે ચેતવા જેવું છે. આ ભમવા ખાસ કાળજી રાખવા અને શ્રદ્ધા કરવા જેવું છે. તે વિના અનંતવાર જન્મ મરણાદિ દુઃખોના કારણો આ જીવે સહન કર્યા છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, એમ વિચારવું ઘટે છે જી. સર્વત્ર આદિ વ્યાધિને ઉપાધિની જ બળતરા છે. ગમે ત્યાં જાઓ,
અને આ કાળમાં સત્પુરુષ નથી એટલે મોટે ભાગે જીવોને આ ત્રિવિધ તાપાગ્નિ વિશેષ છે. અને ઉડતી આંતરંગ પીડા કેમ વધે એવા સાધનોનો આવિષ્કાર થાય કે એને ક્યાંય શાંતિ ન મળે એવી કાળ સ્થિતિ થઈ ગઈ. એટલે આ કાળમાં ખાસ કાળજી રાખવા અને શ્રદ્ધા કરવા જેવું છે. તે વિના અનંતવાર જન્મ મરણાદિ દુઃખોના કારણો આ જીવે સહન કર્યા છે. આખો લોક ત્રિવિધ તાપે બળ્યા કરે છે એમ વિચારવું ઘટે છે જી. તે સંસાર સ્વપ્નવત છે, નાશવંત છે. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી. મહાપુણ્યને જોગે મળેલી યથા તથ્ય ધર્મ પામવાની સામગ્રી તે બફમાં ન જાય. તે માટે ભાવિક આત્માર્થી આત્માના વિચારમાં હોય છે કે આ કાળમાં ગમે એટલું દુઃખ આવે તો પણ કોઈ લેવાનું નથી, તારે સહન કરવાનું છે. અને મહાપુણ્યને જોગે આવી મળેલી સામગ્રી એ તે ધર્મ પામવાની સામગ્રી તે બફમાં વહી જાય છે. તે માટે ભાવિક આત્માર્થી જીવે હવે આત્માના વિચારમાં જ રહેવું, આત્મભાવના જ કરવી. આત્મભાવના ભાવતા જીવ. કેમ કે આવી જોગવાઈ વારંવાર મળે નહીં, માટે એનો પૂરેપૂરો તમે લાભ લઈ લો. દેહ ભાવના તો આપણે અનંતવાર ભાવી, હવે એક ભાવ માત્ર આત્મભાવના જ ભાવ. જુઓ કે શું પરિણામ આવે. મહાપુણ્યને જોગે મળેલી યથા તથ્ય ધર્મ પામવાની સામગ્રી તે બફમાં ન જાય. તે માટે ભાવિક આત્માર્થી આત્માના વિચારમાં હોય છે. મંત્ર સ્મરણ ભક્તિ વાંચવા વિચારવાનો પ્રસંગ બનાવવો. કે મંત્ર સ્મરણ કરવું કાં ભક્તિ વાંચન વિચારણાનો પ્રસંગ બનાવવો. અહીંયા તો બનેલો જ છે, આપણે તેમાં ભાગ લેવો. પણ જ્યાં રહેતા હોય ત્યાં કે છે આ બનાવો તો તમારો આ ધર્મ આત્મધર્મ પામી શકાય. અહીંયા મંત્ર સ્મરણે છે, ભક્તિ છે, વાંચન વિચારણા છે. એવો પ્રસંગ બનાવવો યોગી છે. નિમિત્તે કરીને સારું થાય છે ને નિમિત્તે કરીને ખોટું થાય છે. માટે સારા નિમિત્ત ભક્તિ ભાવનું રાખવા યોગ્ય છે જી. ચિત્ત મન ચપલ પ્રકૃતિની વૃત્તિને રોકવી યોગી છે. એટલે નિમિત્તાધીન આપણી વૃત્તિ છે. સારા નિમિત્તો હશે સારા ભાવ થશે, અને નિમિત્તો જ ખરાબ હોય તો સારા ભાવ થવા બહુ મુશ્કેલ છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, વગેરે વગેરે લખીને પછી કે તે જીવો તેવા નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત્સંગમાં સતને આત્માની ભાવના છે જે પોસાય. ત્યાં સવારથી સાંજ સુધી 10 કલાકની ભક્તિ જ્યારે જેને ભાવ હોય તે લાભ લઈ શકે. અને ઘરે આમ આપણે ભાઈ કે 10 કલાક આપણે કરીએ બહુ મુશ્કેલ છે અને ટકી ન શકે. ઠીક એક બે દાડો કરે પણ એ થવું બહુ જ મુશ્કેલ છે. ત્યારે અહીંયા સહજ છે. માટે કે નિમિત્તો સારા રાખવા તો નિમિત્તાધીન તમારા ભાવ રહે. એટલે મંત્ર સ્મરણ ભક્તિ વાંચન વિચારવાનો પ્રસંગ બનાવવો યોગી છે. નિમિત્તે કરીને સારું થાય છે અને નિમિત્તે કરીને ખોટું થાય છે. માટે સારું નિમિત્ત ભક્તિ ભાવનું રાખવું યોગી છે જી. ભક્તિ ભાવના વધે આપણી એવું સારું નિમિત્ત રાખવું યોગી છે જી. ચિત્ત મન ચપલ પ્રકૃતિની વૃત્તિને રોકવી યોગી છે. આપ ચિત્ત કહો મન કહો કે આ ચપલ પ્રકૃતિ કહો કર્મને લઈને એ બધી વૃત્તિઓને રોકવા યોગી છે. સંકલ્પ વિકલ્પ એ સર્વ દુઃખનું મૂળ છે અને એને મનને ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં રોકી રાખવું કે જેથી આવા બીજા વિકલ્પો કરે જ નહીં. એટલે ચિત્ત મન ચપલ પ્રકૃતિની વૃત્તિને રોકવી યોગી છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે આ પત્રાંક 133 પૂરો થયો. હવે આવતીકાલે પત્રાંક 134 લઈશું.